વેલકમ વિદ્યાર્થી મિત્રો. આપણે થર્મોડાયનેમિક્સ ફોર JEE નીટ એના ત્રીજા સેશનમાં આજે પ્રવેશી ચૂક્યા છીએ. આપણું જે ત્રીજું સેશન છે એ છે લોઝ ઓફ થર્મોડાયનેમિક્સના નિયમો. તો મુખ્યત્વે આજની જે આપણો જે સેશનની ચર્ચા છે એ આપણે થિયોરિટિકલ બેઝ પર જ વધારે રાખી છે અને એને હું એક જ સેશનમાં કમ્પ્લીટ કરવાની મેં ટ્રાય કરી છે. હા, એના ન્યુમેરિકલ્સ એ આપણે એક અલગ સેશન કે આ ચારે ચાર જે સેશન છે થર્મોડાયનેમિક્સના એ ચારે ચાર સેશનના ન્યુમેરિકલ્સ એને આપણે બે ભાગમાં વહેંચીશું. તો સૌથી પહેલાં થર્મોડાયનેમિક્સ અને યંત્રશાસ્ત્રની આપણે સરખામણી કરીએ. તો તમે જાણો છો યંત્રશાસ્ત્ર કે જેમાં પદાર્થની ગતિ અને તેની બાહ્ય કુલ ઉર્જાનો, કુલ ઉર્જા એટલે નહીં, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો એ અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખા છે. કાઇનેમેટિક્સમાં આપણે જ્યારે ભણતા હતા ગતિની ચર્ચા કરતા હતા, ત્યારબાદ આપણે સ્થિતિ ઉર્જા એને વ્યાખ્યાયિત કરી. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જે પદાર્થના બાહ્ય સ્વરૂપ સાથે સંકળાયેલી હતી અને તેથી આપણે એને બાહ્ય કુલ ઉર્જા તરીકે આપણે ઓળખીશું. પણ થર્મોડાયનેમિક્સ એ માઇક્રોસ્કોપિક લેવલનો અભ્યાસ છે કે જેમાં પદાર્થના કણોની ગતિ, એમની વચ્ચે લાગતા બળો, એને લીધે જે કણો આંતરિક ગતિ ઉર્જા ધરાવે, સાથે સાથે એમની વચ્ચે સ્થિતિ ઉર્જા હોય, એ બંનેનું કુલ મતલબ કે આંતરિક ઉર્જા એનો આપણે આમાં અભ્યાસ કરીએ છીએ. ચાલો, થર્મોડાયનેમિક્સ ભણતા પહેલાં કેટલાક ટર્મિનોલોજી આપણે શીખવાની છે. તો કેટલાક થર્મોડાયનેમિકલ ટર્મ્સ એને આપણે જોઈએ. તો થર્મોડાયનેમિક તંત્ર કોને કહેવાય? તો કે જેમાં દબાણ P, કદ V અને તાપમાન T દ્વારા અસંખ્ય કણોના તંત્રનું વર્ણન કરી શકાતું હોય તો તેવા તંત્રને આપણે શું કહીએ છીએ? થર્મોડાયનેમિક તંત્ર. PV અને Tને આ થર્મોડાયનેમિક વેરિયેબલ કહીશું, થર્મોડાયનેમિક ચલ કહીશું. આપણે થર્મોડાયનેમિક અભ્યાસ કરીએ છીએ એ તંત્ર સાથે સંકળાયેલા બાકીના વિશ્વના ભાગને પરિસર અથવા સરાઉન્ડિંગ્સ કહીશું આપણે. આ ઉપરાંત ઘણા ક્વેશ્ચન્સમાં ઉષ્મીય અવાહક દિવાલ અને એડિયાબેટિક વોલ, તો એવી દિવાલ હશે કે જે દ્રવ્ય અને ઉર્જાનો વિનિમય થવાનો દેશે. તો આવી દિવાલને આપણે ઉષ્મીય અવાહક દિવાલ કહીશું. ત્યારબાદ ઉષ્મીય સુવાહક દિવાલ. તો આ એવી દિવાલ છે મતલબ પાર્ટીશન છે, એટલે દ્રવ્યની આપલે નહીં થશે, પણ હા એ ઉષ્મા ઉર્જાની સંપૂર્ણપણે સુવાહક હશે, તે ઉષ્મા ઉર્જાની આપલે કરશે. તો કે જે દિવાલ ઉર્જાનો વિનિમય કરવા દે પરંતુ દ્રવ્યનો નહીં, તો તેને આપણે શું કહીશું? સુવાહક દિવાલ. અંગ્રેજીમાં એને બોલીશું ડાયાથર્મિક વોલ. હવે આવે છે અલગ કરેલું તંત્ર. તો કે જેમાં તંત્ર અને પરિસર વચ્ચે દ્રવ્ય કે ઉર્જા બંનેનો વિનિમય ન થઈ શકતો હોય તો તેને આપણે શું બોલીશું? અલગ કરેલું તંત્ર. છઠ્ઠું છે અવસ્થા સમીકરણ. તો આપણે થર્મોડાયનેમિક તંત્રની અવસ્થા એના દબાણ, કદ અને તાપમાન Tને આધારે નક્કી કરી શકીએ છીએ. તો દબાણ, કદ અને તાપમાનને સાંકળતું જે સમીકરણ છે તેને આપણે શું બોલીશું? અવસ્થા સમીકરણ, ઇક્વેશન ઓફ સ્ટેટ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે મેઇનલી કાર્યની ડેફિનેશન સમજવાના છે. તો કદમાં થતા ફેરફાર દરમિયાન કાર્ય, તો વર્ક ઇન વોલ્યુમ ચેન્જ. તો આ માટે સમજી લો આ એક પિસ્ટન સિલિન્ડરની રચના છે. આની અંદર તમે પ્રવાહી કે વાયુ ગમે તે ભરી શકો છો. એને લીધે શું થશે? આ જે પિસ્ટન જે સરકી શકે તેવી રચના હોય એ પિસ્ટન પર બળ લાગશે. સમજી લો અહીંયા દબાણ P હોય અને પિસ્ટનના આર્છેદનું ક્ષેત્રફળ A હોય તો લાગતું બળ કેટલું થશે? F = PA. હવે ધારો કે આને લીધે પિસ્ટનનું dx જેટલું સ્થાનાંતર થાય છે, અતિ સૂક્ષ્મ સ્થાનાંતર, અને એ દરમિયાન લગભગ દબાણ બહુ બદલાતું નથી. તો પિસ્ટન જ્યારે dx જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર અનુભવે એ દરમિયાન દબાણ બહુ બદલાતું નથી, તેથી બળ પણ બહુ બદલાતું નથી. અને આથી હું એમ કહીશ કે આટલા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન કાર્ય dw = F dx થશે, બળ ગુણ્યા સ્થાનાંતર.
અને dw ઇઝ ઇક્વલ ટુ PAdx. માટે dw ઇઝ ઇક્વલ ટુ PdV, કારણ કે a ઇન્ટુ dx શું થશે વિદ્યાર્થી મિત્રો? તો a ઇન્ટુ dx એટલે કદમાં થતો સૂક્ષ્મ ફેરફાર, જેને આપણે dv વડે દર્શાવીશું. આમ તંત્ર વડે થતું કુલ કાર્ય w ઇઝ ઇક્વલ ટુ સંકલન ફ્રોમ vi ટુ vf dw. ચાલો, જ્યાં vi એટલે ઇનિશિયલ વેલ્યુ અને vf એટલે ફાઇનલ વોલ્યુમ. dwની કિંમત મૂકીએ તો w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન vi ટુ vf pdv. આ છે વિદ્યાર્થી મિત્રો કાર્યનું વ્યાપક સૂત્ર. બહુ બેઝિક છે થર્મોડાયનેમિક્સ. અમુક જ સૂત્રો તમને યાદ હોય તો બાકીના આપમેળે આવડી જાય. હવે છે ઇન્ડિકેટર ડાયાગ્રામ. તો આપણે જાણીએ છીએ કે થર્મોડાયનેમિક્સમાં કોઈ પણ તંત્રની અવસ્થા તમે પીવી અને ટી ને આધારે લઈ શકો, સમજી શકો. આમાંથી કોઈ પણ બે વેરિયેબલ તમે જાણતા હો ને, પી અને વી જાણો છો, તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ તમારી પાસે છે. બસ એના પરથી તમે ત્રીજો વેરિયેબલ પણ જાણી શકો. તો એટ અ ટાઈમ કોઈ પણ બે વેરિયેબલ હોય, ધારો કે પી અને વી, તો એનો જે આલેખ તમને મળે છે એ આલેખને આપણે શું કરી લઈશું? ઇન્ડિકેટર ડાયાગ્રામ. જરૂર નથી કે પી અને વી, કોઈ પણ બે વેરિયેબલ, ધારો કે વી અને ટી અથવા પી અને ટી. તો જો આપેલ થર્મોડાયનેમિક તંત્ર માટે કોઈ પણ બે થર્મોડાયનેમિક ચલો જાણતા હોઈએ તો પીવી બરાબર મ્યુઆરટીનો ઉપયોગ કરીને આપણે ત્રીજો ચલ મેળવી શકીએ છીએ. તો કોઈ પણ બે થર્મોડાયનેમિક ચલોની મદદથી દોરાતા આલેખને તંત્રનો ઇન્ડિકેટર ડાયાગ્રામ કહેવાય. દાખલા તરીકે બોયલનો નિયમ તમે જે ભણ્યો એ બોયલનો નિયમ એ શું છે હકીકતમાં? પી અને વીનો ઇન્ડિકેટર ડાયાગ્રામ છે. ચાલો, હવે આવે છે ચક્રીય પ્રક્રિયા અને અચક્રીય પ્રક્રિયા. તો ચક્રીય પ્રક્રિયા એટલે શું? કે જો તંત્ર એક અવસ્થામાંથી શ્રેણીબદ્ધ ફેરફારો અનુભવે. તો આકૃતિ જોયો. ધારો કે તંત્ર તેની એક અવસ્થા એક પર છે, એની એક અવસ્થા એક પર છે, ત્યાંથી એ બે પર જાય છે અને 3 પર જાય છે, 3થી ફરી પાછું એક પર આવે છે. તો શ્રેણીબદ્ધ ફેરફારો અનુભવીને જો ફરી પાછી પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરે તો તેવી પ્રક્રિયાને ચક્રીય પ્રક્રિયા અથવા સાયક્લિક પ્રોસેસ કહેવાય. પરંતુ ધારો કે આપણું તંત્ર કોઈ એક થર્મોડાયનેમિક અવસ્થા એક પરથી શ્રેણીબદ્ધ ફેરફારો દ્વારા કોઈ અન્ય અવસ્થાઓમાં જાય તો આવી પ્રક્રિયાને આપણે શું બોલીશું? નોન સાયક્લિક અથવા અચક્રીય પ્રક્રિયા. આગળ વધીએ તો આપણે પી વિરુદ્ધ વીના આલેખ પરથી પણ કાર્ય શોધી શકીએ. તમે સેમ આ જ બાબત ચલ બળ વડે થતું કાર્ય એના સંદર્ભમાં પણ તમે ભણેલા હતા. ત્યાં બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખનું ક્ષેત્રફળ, એના દ્વારા તમને શું મળતું હતું? કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, પી વિરુદ્ધ વીના આલેખ પરથી મળતું કાર્ય. તો કે આકૃતિમાં ધારો કે તમને આવો પી વિરુદ્ધ વીનો એક આલેખ આપેલો છે. હવે આ આલેખને તમે આવી આકૃતિમાં બતાવ્યા મુજબ અત્યંત સૂક્ષ્મ ડીવી જેટલું કદ ધરાવતી પટ્ટીઓમાં વિભાજિત કરો. મતલબ શું? કે અહીંયા કદ ધારો કે વીથી વી પ્લસ ડીવી થાય છે. કદ શું થાય છે? વીથી વી પ્લસ ડીવી. હવે આટલા નાનકડા વિભાગમાં તમે જોઈ શકશો કે બહુ કંઈ ફરક આવતો નથી અહીંયા. તો આ પટ્ટીને તમે લંબચોરસ પટ્ટી માનો તો પણ ચાલશે. હકીકતમાં જે બતાવી છે મેં એની કરતાં પણ તમારે સૂક્ષ્મ લેવાની છે. તો કદના આટલા સૂક્ષ્મ ફેરફાર દરમિયાન લગભગ દબાણ અચળ રહે છે, આપણે એમ બોલી શકીએ. તો આ સૂક્ષ્મ કદમાં ફેરફાર દરમિયાન થતું કાર્ય એટલે બોલો આ પટ્ટીનું ક્ષેત્રફળ. શું આવશે? dw બરાબર pdv, મતલબ છાયાંકિત શેડેડ પટ્ટીનું ક્ષેત્રફળ. તો આવી પટ્ટીઓને છેક એથી આપણે બી સુધી લઈએ તો એ બી સી ડી એ વિભાગ તમને મળશે. આ પટ્ટીઓથી ઘેરાતો કયો વિભાગ મળશે? એ બી સી ડી એ. તો આ વિભાગનું ક્ષેત્રફળ એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય બતાવશે. તો આમ કુલ કાર્ય બરાબર એ બી સી ડી એ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો, અહીં કાર્યની સંજ્ઞા પ્રણાલી આપણે જોવાની છે. જો તંત્ર વડે કાર્ય થાય, કેમેસ્ટ્રી કરતાં ફિઝિક્સમાં ઉલટું છે. જો તંત્ર વડે કાર્ય થાય અર્થાત વાયુનું
વિસ્તરણ થાય, વાયુનું કદ પ્રસરણ થાય, જો તંત્ર વડે કાર્ય થાય તો તેને આપણે શું ગણવાનું? ધન ગણવાનું. અને જો તંત્ર પર કાર્ય થાય, જો તંત્ર પર કાર્ય થાય મતલબ કે વાયુનું સંકોચન થાય તો તેને આપણે ઋણ ગણવાનું. હવે આવી ચક્રીય પ્રક્રિયામાં કાર્ય તો મેં મેજોરિટી જે ક્વેશ્ચન્સ પૂછાયા છે નીટ JEEમાં એને લગતા જ ઉદાહરણો પસંદ કરેલા છે. તો પહેલું આલેખ જુઓ. આ એક ચક્રીય પ્રક્રિયા છે જેમાં તંત્ર અવસ્થા 1, 2, 3, 4થી ફરી પાછો એક અવસ્થા 1 પ્રાપ્ત કરે છે. તો એક ચક્રીય પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયામાં તમે 1 થી 2 માટેનું કાર્ય ગણશો તો 0. કેમ? 1 થી 2 દરમિયાન કદ V1 જેટલું અચળ રહે છે, કારણ કે V1 બરાબર કદ અચળ રહે છે. તમે 2 થી 3નું કાર્ય ગણશો તો આ કાર્ય કેવું આવશે? તો ધન આવશે. વાયુનું વિસ્તરણ થાય છે. તમે 3 થી 4 માટેનું કાર્ય ગણશો તો કદ V2 જેટલું અચળ હોવાથી કાર્ય 0 બનશે. અને 4 થી 1 ગણશો તો કાર્ય કયું આવશે? ઋણ આવશે. કેમ? સંકોચન થાય છે. બીજું, તમે W2, 3 એનું ક્ષેત્રફળ ગણશો તો એ આટલું બધું ક્ષેત્રફળ આવશે. અને 4, 1નું ક્ષેત્રફળ આટલું જ આવશે. તેનો મતલબ કોનું ક્ષેત્રફળ વધારે છે? 2, 3 પ્રક્રિયાનું ક્ષેત્રફળ 4, 1 કરતાં વધારે છે. તો આવી ચક્રીય પ્રક્રિયા દરમિયાન જે તમને કાર્ય મળે, કાર્ય કોનું, કયા ભાગનું હશે? તો આ ઘેરાતા બંધ ભાગનું કાર્ય. 1, 2, 3, 4, 1 વડે ઘેરાતો જે પ્રદેશ છે એનું ક્ષેત્રફળ એ આપણને કાર્ય આપશે. અને આ કાર્ય ધન મળશે. તો તમે ચેક કરો આ પ્રોસેસ કઈ દિશામાં થઈ? તો કે સમઘડી દિશામાં. તો જો આવો બંધગાળો સમઘડી દિશામાં બનતો હોય તો આ કાર્ય ધન બનશે. અહીંયા પણ આ કિસ્સામાં પણ કાર્ય ધન બનશે. આ કિસ્સામાં કાર્ય એટલે ચક્રીય પ્રક્રિયાનું કાર્ય એટલે લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસની લંબાઈ P2 - P1 થી મળે અને પહોળાઈ V2 - V1 થી મળશે. તો બીજા કિસ્સામાં આ કાટકોણ ત્રિકોણ છે. આથી આપણું મળતું કાર્ય 1/2 ગુણ્યા પાયો. પાયો એટલે V2 - V1 અને વેધ P2 - P1. ચાલો, ત્રીજો કિસ્સો આવો છે કે P વિરુદ્ધ Vમાં તમને એક વર્તુળ બતાવ્યું છે. એકચ્યુઅલી આ વર્તુળ નથી. મેં ડિફરન્સ અહીંયા R1 અને R2 દ્વારા બતાવવાનો ટ્રાય કરી છે. કેમ? તમને આ વર્તુળ ધારો તો વર્તુળનો વ્યાસ સરખો હોવો જોઈએ. તો અહીંયા એક વ્યાસ જે તમને દેખાય છે એ P2 - P1 આપે છે અને જે બીજો વ્યાસ દેખાય છે તે V2 - V1 આપે છે. સ્વાભાવિક છે, ભૌતિક રાશિઓ અલગ છે, એમના તફાવતો અલગ હશે. તો આ વર્તુળ નથી તો આ કોણ છે? ભલે તમને છેતરવા માટે વર્તુળ બતાવ્યું છે તો કે લંબરૂપ છે. એન્ટ્રન્સમાં પૂછાયેલો પ્રશ્ન. તો હવે આ ચક્રીય પ્રક્રિયાનો આલેખ સમઘડી છે તો કાર્ય ધન આવશે. અને એનું ક્ષેત્રફળ તો લંબવૃત્તનું ક્ષેત્રફળ મિત્રો પાય AB, જ્યાં A એટલે અર્ધ દીર્ઘ અક્ષ અને B એટલે ગૌણ અક્ષ, બરાબર, એનું અડધી લંબાઈ. તો આ આખી લંબાઈ કેટલી છે? P2 - P1. એનું અડધું કેટલું થશે? P2 - P1/2. અને આનું અડધું શું થશે? V2 - V1/2. તો આને ખાસ ધ્યાન રાખજો. એ જ રીતે આ પણ એક સાયક્લિક પ્રોસેસ છે પણ વિષમઘડી દિશામાં પ્રક્રિયા બતાવી છે. તો આવી પ્રક્રિયામાં કાર્ય ઋણ મળશે અને આનું જ ક્ષેત્રફળ તો શું આવશે? જે સૂત્ર આગળ લખ્યું તે જ, પણ આગળ શું મૂકીશું? માઇનસ, કારણ કે કાર્ય કેવું મળે છે? ઋણ. અચક્રીય પ્રક્રિયામાં કાર્ય તો અહીંયા પણ તમે જોઈ શકો A થી C વિસ્તરણ થાય તો ABC DEA વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એ આપણને કાર્ય આપશે. ચલો અહીંયા પણ ચેક કરો, સમઘડી જ બને છે. આ વિસ્તારનું પણ કાર્ય ધન જ આવશે. અને કેટલું કાર્ય આવશે? તો કે ABCA વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ.
આટલા ભાગનું ક્ષેત્રફળ. બરાબર, ચાલો ધ્યાન આપજો. ત્યારબાદ આ વિભાગની વાત કરીએ તો આ વિભાગમાં તમે જોઈ શકો છો વિષમઘડી દિશામાં આપણે ફરીએ છીએ તો આટલો વિભાગ બનશે. તો આનું ક્ષેત્રફળ શું આવશે? ABCDEF. એ ફક્ત મેં ચક્રીય પ્રક્રિયા નથી પણ તેમ છતાં ક્ષેત્રફળ માપવા માટે જે જોઈએ એને અનુરૂપ મેં અહીંયા લખ્યું છે. તો આટલું ક્ષેત્રફળ તમને જોવા મળશે. કેટલા વિભાગનું? ABCDEF. ખ્યાલ આવે? અને આ ક્ષેત્રફળ એ અચક્રીય પ્રક્રિયાનું આપણને કાર્ય આપશે. ચાલો આનો મેં એક એક્ઝામ્પલ રાખ્યો છે કે પ્રક્રિયા T=T0 + α v², જ્યાં T0 અને આલ્ફા ધન અચળાંકો છે, માટે 1 મોલ આદર્શ વાયુ દ્વારા મેળવાતું લઘુત્તમ દબાણ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણું સમીકરણ શું છે? T=T0 + α v². બરાબર. હવે 1 મોલ આદર્શ વાયુ માટે અવસ્થા સમીકરણ શું લખશો? PV = RT. હંમેશા જ્યારે આપણા મગજમાં ફ્યુઝ ઉડી જાય ને તો કૃષ્ણ ભગવાન મેં આગલા લેક્ચરમાં પણ કીધું હતું PV = RT ને યાદ કરો. મારે દબાણ શોધવાનું છે તો સ્વાભાવિક છે કે મારે અહીંયાથી કદને કાઢવું પડશે અને કદને કાઢવા માટે આદર્શ વાયુ અવસ્થા સમીકરણનો ઉપયોગ કરીએ. તો સમીકરણ 1 પરથી T=T0 અને વીની કિંમત મૂકી દો. ચલો આનું સાદું રૂપ આપો. એક કામ કરો, આપણે દબાણને લઘુત્તમ, હવે આ કોનું સમીકરણ બનવાનું? આમાં ચલ કોણ છે? P અને T. મારે P મિનિમમ જોઈતું હોય તો તમને ખ્યાલ છે કે dP/dt બરાબર શું થવું જોઈએ? 0. આવું થવું જોઈએ. તો મેં શું કર્યું? પહેલાં તો p² ને કરતા બનાવી દીધા અને હવે P મિનિમમ માટે dP/dt બરાબર શું થાય? 0 થાય. તો સમીકરણ 2નું હું Tની સાપેક્ષે વિકલન કરું તો d/dt ઓફ p², આલ્ફા અને r² અચળ છે બહાર લઈ લો અને d/dt ઓફ t² અપોન t - t0. બાયોલોજીવાળા ભાગાકારનો નિયમ, વિકલન માટે ભાગાકારનો નિયમ જો ભૂલી ગયા હોય ફરીથી યાદ કરાવો. શું લખતા આપણે? સૌથી પહેલાં છેદના પદનો વર્ગ, છેદનું પદ, અંશનું વિકલન ઓછા અંશનું પદ, છેદનું વિકલન. f(x) અને g(x) એ x વાળા પદો છે. જો અંશ અને છેદમાં x વાળા પદો હોય અને xની સાપેક્ષે વિકલન હોય તો છેદના પદનો વર્ગ, છેદનું પદ અંશનું વિકલન માઇનસ અંશનું પદ ઇન્ટુ છેદનું વિકલન. તો અહીંયા પણ અંશમાં ટી વાળું પદ છે જે આપણો ચલ છે, છેદમાં પણ ટી વાળું પદ છે. તો છેદના પદનો વર્ગ, છેદનું પદ, અંશનું વિકલન માઇનસ અંશનું પદ t² ઇન્ટુ છેદનું વિકલન t - t0નું વિકલન. ચાલો હવે અહીંયા 2p, pનું વિકલન pની સાપેક્ષે જ થાય તો આપણે શું કરીએ છીએ? d/dp ઓફ p² ઇન્ટુ dp/dt લખીએ છીએ. p²નું વિકલન 2p dp/dt. ચાલો હવે તમને એટલો ખ્યાલ છે કે મિનિમમ મૂલ્ય માટે dp/dt 0 થવાનું, તમે 0 લખી દીધા. આલ્ફા r² પણ 0ના છેદમાં જશે, 0 જ થશે. ચાલો t²નું વિકલન 2t અને tનું વિકલન 1, t0નું તો 0, તો 1 - 0 શું આવશે? 1. ફરીથી આ પદને પણ આમ લઈ જાઓ, જરૂરી સાદું રૂપ આપતા તમને t મળશે 2t0. આમ હું એમ કહીશ કે સમીકરણ 2માં જો હું t = 2t0 મૂકી દઉં, સમીકરણ 2માં t = 2t0 મૂકી દઉં તો પીની કઈ કિંમત મળશે? P મિનિમમ. તો P મિનિમમ બરાબર સાદું રૂપ આપતા મને શું મળશે? 2r√α t0. તો વિદ્યાર્થી મિત્રો, થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ એકચ્યુઅલી ઉર્જા સંરક્ષણના નિયમની જ એક વિશિષ્ટ રજૂઆત કહેવાય. જો તંત્રને પૂરી પડાતી ઉષ્મા Q હોય અને તંત્રની આંતરિક ઉર્જાનો ફેરફાર Δu હોય અને તંત્ર વડે થતું કાર્ય W હોય તો હું એમ કહી શકું કે Q, ઉર્જા સંરક્ષણ નિયમ શું કહે? જે ઉષ્મા ઉર્જા આપી તેમાંથી જ આંતરિક ઉર્જાનો ફેરફાર થયો
અને બીજું કાર્ય થયું, તો ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. સૂક્ષ્મ ફેરફારો માટે આ જ સમીકરણ લખવું હોય તો ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ ડીયુ પ્લસ ડીડબલ્યુ. વિદ્યાર્થી મિત્રો, નીટમાં ખાસ કરીને આને લગતા જે વર્બલ પ્રકારના એમસીક્યુ પૂછાય છે, ગણતરી હોતી નથી. તો એ માટે મેં થોડી લાક્ષણિકતાઓ અહીંયા બતાવી છે. સૌથી પહેલાં સંજ્ઞા પદ્ધતિ, કોની? ઉષ્માની. કે જો તંત્રને ઉષ્મા આપવામાં આવે એટલે કે તંત્ર ઉષ્મા શોષે તો એને આપણે ધન ગણીશું. જો તંત્ર ઉષ્મા શોષે તો એને શું ગણવાનું? ધન. પણ જો તંત્ર ઉષ્મા ગુમાવે તો એને આપણે ઋણ ગણીશું. બીજું, આ નિયમ એ શા માટે ઉષ્મા ઉર્જાનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતરણ થાય છે તે કેમ થતું નથી તે દર્શાવી શકતો નથી. મતલબ કે તમે જે ઉષ્મા ઉર્જા આપી એનું શું સંપૂર્ણપણે કાર્યમાં કેમ રૂપાંતર થતું નથી, એનો આ જવાબ આપી શકતો નથી. બીજું, અહીં ઉષ્મા અને કાર્ય એ બંને, ઉષ્મા અને કાર્ય ડબલ્યુ એ બંને પ્રક્રિયા માર્ગ પર તેમજ પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધારિત છે. શું? તમે ઉષ્મા આપો અને તંત્ર કાર્ય કરે તો ક્યુ અને ડબલ્યુના મૂલ્ય પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપરાંત પ્રક્રિયા માર્ગ પર પણ આધાર રાખે છે. પરંતુ આંતરિક ઉર્જા એક એવું પદ છે જેને તમે અવસ્થા વિધેય તરીકે ઓળખો છો. એ પ્રક્રિયા માર્ગ પર આધારિત નથી, એ માત્ર તંત્રની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે. આથી તમે એને શું બોલો છો? અવસ્થા વિધેય. તો આને અનુલક્ષીને થોડા એક નાનકડો દાખલો છે, કારણ કે હવે પછી જે સેશનમાં દાખલાઓનું કીધું છે, મોસ્ટ સિલેક્ટેડ દાખલાઓ, મેં અલગ અલગ વેરાયટીના દાખલાઓ પસંદ કર્યા છે. તો એને જ હું ત્યાં તમને બતાવીશ કે ભાઈ ચાલો આ દાખલાઓને તમે વ્યવસ્થિત જોઈ લેજો, તો જેથી કરીને તમારું સંપૂર્ણ થર્મોડાયનેમિક્સ પછી JEEમાં આવતું હોય કે નીટમાં આવતું હોય બધું કવર થઈ જશે. તો એક થર્મોડાયનેમિક તંત્રને તેની એક અવસ્થા આઈ પરથી અંતિમ અવસ્થા એફ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લઈ જવામાં આવે છે. 3 જુદા જુદા માર્ગ એ માટેના છે, IAF, IEF, IBF. IAF માટે QA 70 કેલરી અને કાર્ય 40 કેલરી છે, અને IBF જે માર્ગ છે તેના માટે Q 40 કેલરી છે. તો આટલા પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું છે IBF માટે કાર્ય શોધો. હવે મેં તમને હમણાં જ કીધું કે IAF માર્ગ હોય અને IBF માર્ગ હોય, આ બંને માર્ગો માટે QA અને QB જુદા હશે, થયેલા કાર્ય WA અને WB પણ જુદા હશે. પરંતુ જો તમે આવું કરશો, QA માઇનસ WA, QB માઇનસ WB, તો આ પરિણામ સરખું આવશે. બસ આ પરિણામને તો આપણે શું કહીએ છીએ? આંતરિક ઉર્જાનો ફેરફાર. તો થર્મોના પ્રથમ નિયમ પરથી ડેલ્ટા યુ બરાબર Q માઇનસ W. ચાલો, તો હવે IAF પ્રક્રિયા માટે Qની વેલ્યુ 70, Wની 40 આપી છે, તો ડેલ્ટા યુ બરાબર શું આવશે? 30 કેલરી. હવે પહેલો ક્વેશ્ચન છે કે IBF પ્રક્રિયા માટે, તો IBF પ્રક્રિયા માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ QB માઇનસ WB, થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. તો તમને ડેલ્ટા યુ મળી ગયું 30 કેલરી, QB તમને આપેલું છે 40 કેલરી, તો WB પ્લસ 10 કેલરી મળશે. વિદ્યાર્થી મિત્રો, બીજો ક્વેશ્ચન વાંચો. FI વક્ર માટે W માઇનસ 15 કેલરી હોય તો Q શોધો. મિત્રો બરાબર જોજો, FI વક્ર Fથી I પર આવવાનું છે, તો F પ્રારંભિક થાય અને I અંતિમ થાય. IF હોય તો I પ્રારંભિક, F અંતિમ. FI હોય તો F પ્રારંભિક, I અંતિમ. તો FI વક્ર માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ UI માઇનસ UF માઇનસ 30 કેલરી. કેમ? કારણ કે પરિણામ નંબર 1 જુઓ, UF માઇનસ UI 30 હોય તો UI માઇનસ UF શું થાય? માઇનસ 30. કાર્ય આપેલો છે W બરાબર માઇનસ 15 કેલરી. તો થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ તમે વાપરશો તો Q ઇઝ ઇક્વલ ટુ શું આવશે? માઇનસ 45 કેલરી.
સી પરિણામ જોવાનું છે કે તો કે સી માટે તમને આવું કીધું છે, જો યુઆઈ બરાબર 20 કેલરી હોય તો યુએફ શોધો. બહુ સહેલું છે. અહીંયા સમીકરણ 1માં યુઆઈ 20 મૂકી દો તો જમણી તરફ જતાં 30 + 20 શું થશે? 50. ચાલો હવે છેલ્લો ક્વેશ્ચન છે આમાં, અને છેલ્લા ક્વેશ્ચનમાં આપણને શું આપ્યું? જો યુબી બરાબર 25 કેલરી હોય તો આઈબી પ્રક્રિયા માટે ક્યુ શોધો. હવે આઈબી એ પ્રક્રિયામાં એટલું તો તમને ખબર છે કે આમાં કદ અચળ છે, એટલે WBF આ કાર્ય તો 0 જ થવાનું છે. તો એનો મતલબ WIBF એ WIB જેટલું જ થશે. હવે ચેક કરીએ કે WIBF કાર્ય કેટલું છે. તો બરાબર જોજો, આઈબી પ્રક્રિયા માટે યુઆઈ 20 કેલરી અને યુબી 25 કેલરી. હવે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુબી માઇનસ યુઆઈ. ક્લિયર? જે આપણને 5 કેલરી મળશે, કારણ કે યુબી 25 કેલરી આપેલા છે, યુઆઈ 20 કેલરી છે, તો યુબી માઇનસ યુઆઈ શું થશે? 5 કેલરી. હવે ખાસ જુઓ કે મેં હમણાં જ કીધું કે WI થી બીનું કાર્ય એ જ આપણું આઈબીએફનું કાર્ય થશે, કારણ કે બીએફમાં કાર્ય તો 0 છે. કારણ કે આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે? સમકદ પ્રક્રિયા, કદ અચળ રહે છે. બસ હવે થર્મોડાયનેમિક્સનો નિયમ આઈ થી બી માટે વાપરો. પહેલો નિયમ તો ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. ડેલ્ટા યુ 5, ડબલ્યુ 10, તો ક્યુ બરાબર 15 કેલરી. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો સૌથી અગત્યનો કોઈ કન્સેપ્ટ હોય જે વારંવાર પૂછાયો હોય તો એ મોલર વિશિષ્ટ ઉષ્મા અથવા મોલર વિશિષ્ટ ઉષ્મા ધારકતાઓનો છે. અગાઉ આપણે આવું ભણેલા હતા સેશન 1માં કે સ્મોલ એસ, અથવા તમે એને સી લખો તો પણ ચાલે. પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારકતા એટલે એકમ દળ દીઠ તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો. હવે ઘન કે પ્રવાહી પદાર્થનો જથ્થો કિલોગ્રામમાં માપવો સગવડ ભરેલો છે, પણ વાયુ માટે કિલોગ્રામ શબ્દ, કિલોગ્રામ એકમ થોડો અટપટો લાગે, તો વાયુ માટે આપણે મોલ વ્યાખ્યાયિત કરીએ છીએ. તો આના સંદર્ભમાં આપણે મોલર વિશિષ્ટ ઉષ્મા ધારકતાઓ વ્યાખ્યાયિત કરેલી છે. પેલામાં એકમ દળ દીઠ, અહીંયા એકમ મોલ દીઠ, મતલબ વ્યાખ્યા શું આવશે? 1 મોલ આદર્શ વાયુના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા ધારકતા કહે છે. તો સી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ અપોન મ્યુ ડેલ્ટા ટી, જેના પ્રાથમિક પ્રકારોની જ મેં ચર્ચા કરી છે, સાથે સાથે એક વિશિષ્ટ દાખલો પણ લીધો છે. તો આ 4 તબક્કાઓ દ્વારા મારો હેતુ એવો છે કે તમને વિશિષ્ટ ઉષ્મા ધારકતા જાતે જ ગણતા આવડવી જોઈએ. તો અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા ધારકતા સીવી શું હશે? 1 મોલ આદર્શ વાયુનું કદ અચળ રાખીને તેના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને વાયુની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા સીવી કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, સીવી બરાબર શું આવશે? ક્યુવી અપોન મ્યુ ડેલ્ટા ટી. ચલો આની સૂત્ર તારવણી કરી. કેવી રીતે? તો હંમેશા પહેલામાં પહેલું ક્યુ ક્યાં આવે? થર્મોડાયનેમિક્સના પહેલા નિયમમાં. તો થર્મોડાયનેમિક્સના પહેલા નિયમને પહેલાં લખવાનો. જ્યારે પણ સીની ગણતરી કરતો હોય એટલે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ આવશે જ, કારણ કે ક્યુનું પદ એ થર્મોડાયનેમિક્સના પહેલા નિયમમાં જોવા મળે. તો પહેલા નિયમ પરથી ક્યુ બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા યુ. હવે અચળ કદે જે પ્રક્રિયા થાય ને એમાં કદનો ફેરફાર 0 થાય, તો કાર્યનું વ્યાપક સૂત્ર શું હતું? સંકલન પી ડીવી. પણ કારણ કે ડીવી બરાબર 0 તો કાર્ય 0 થશે, મતલબ કે આપણે શું લખીશું? ક્યુ બરાબર ડેલ્ટા યુ, અને ક્યુને બદલે હું ક્યુવી લખીશ, કારણ કે અચળ કદે આ આપેલી ઉષ્માનો જથ્થો છે. ડેલ્ટા યુ F/2 મ્યુ આર ડેલ્ટા ટી, કારણ કે આપણે ભણતા હતા છેલ્લા સેશનમાં યુ બરાબર F/2 મ્યુ આર ટી.
તો ક્યુવી અપોન મ્યુ ડેલ્ટા ટીને તમે આ બાજુ છેદમાં લઈ જાઓ તો FR/2. અરે પણ આને તો આપણે શું નામ આપ્યું? CV. તો CV ઇઝ ઇક્વલ ટુ શું આવશે? FR/2. આ જ રીતે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારકતા CP. તો વ્યાખ્યામાં માત્ર આટલો ફેરફાર: 1 મોલ આદર્શ વાયુનું દબાણ અચળ રાખીને તેના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારકતા કહે છે. મતલબ CVને બદલે લખીશું CP. QP અપોન મ્યુ ડેલ્ટા ટી, જ્યાં QP એટલે દબાણ અચળ રાખીને 1 એકમ તાપમાનમાં વધારો કરવા માટે આપી પડેલી ઉષ્મા. સૂત્ર તારવણી સૌથી પહેલાં કોને યાદ આવવું જોઈએ? થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. હવે જ્યારે પ્રક્રિયા અચળ દબાણે થતી હોય ને તો એને આપણે સમદાબ પ્રક્રિયા, આઇસોબેરિક પ્રોસેસ કહીએ છીએ. અને આવી પ્રક્રિયામાં કાર્ય W બરાબર સંકલન PdV, તો P સંકલન VI થી VF dV. કેમ? કારણ કે P તો અચળ છે, બહાર લઈ શકો. સંકલન 1 dV એટલે V, સંકલન 1 dV એટલે V, અને લિમિટ શું છે? VI થી VF. તો આનું તમે સાદુરૂપ આપશો તો VF માઇનસ VI ડેલ્ટા V થશે. તો કાર્ય શું આવશે? P ડેલ્ટા V. વિદ્યાર્થી મિત્રો, આથી QP બરાબર, કારણ કે અચળ દબાણે પ્રક્રિયા છે, W ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V પ્લસ F/2 મ્યુ આર ડેલ્ટા ટી. હવે ખાસ યાદ રાખજો, PV બરાબર મ્યુ આર ટી. P તો અચળ છે, તો આ સમીકરણનો ફેરફારના સ્વરૂપમાં લખું ને તો P ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ડેલ્ટા ટી થશે. તો P ડેલ્ટા V એને બદલે અહીંયા લખો મ્યુ આર ડેલ્ટા ટી પ્લસ F/2 મ્યુ આર ડેલ્ટા ટી. ચાલો, મ્યુ અને ડેલ્ટા ટી કોમન લઈને QPના છેદમાં મૂકી દો તો 1 પ્લસ F/2 અથવા F+2 ડિવાઇડેડ બાય F. તો આ થઈ ગયું આપણું CPનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી પ્રક્રિયા છે પોલિટ્રોપિક પ્રોસેસ. પેલામાં અચળ દબાણે થતી પ્રક્રિયા હતી, તો એમાં દબાણ અચળ પણ કદ અને તાપમાન બદલાય. બીજી સમકદ પ્રક્રિયા, જેમાં કદ અચળ હતું તો દબાણ અને તાપમાન બદલાય. સમદાબ પ્રક્રિયા તો કદ અને તાપમાન બદલાય. પોલિટ્રોપિક પ્રોસેસ એવી પ્રોસેસ છે કે જેમાં 3 વેરિયેબલ છે. PV અને T 3 ચલો છે. અને આવી પ્રક્રિયામાં એનું સરળ સમીકરણ છે PV/n બરાબર છે. આવી પ્રક્રિયાને આપણે કેવી રીતે બતાવીએ છીએ? PV/n બરાબર છે. અને આ પ્રક્રિયા માટે, આવી પ્રક્રિયા માટે વિશિષ્ટ મોલર વિશિષ્ટ ઉષ્માધારકતા એનું સૂત્ર મેળવવાનું છે C ઇઝ ઇક્વલ ટુ CV પ્લસ R અપોન 1 માઇનસ n અથવા FR/2. તમે આ રીતે પણ લખી શકો, પણ ચાલશે, આપણે એક જ સૂત્ર યાદ રાખીએ. ચલો, હવે સૌથી પહેલાં કોને યાદ કરવાનું કીધું મેં? Cની ગણતરીમાં થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ. ઓકે, કાર્ય ગણવાનું છે સંકલન PdV. હવે આપણી પ્રક્રિયા PV/n બરાબર છે, જેને આપણે K ધારી લઈએ. તો P ઇઝ ઇક્વલ ટુ K અપોન V/n. ચાલો, કાર્યના સૂત્રમાં Pની કિંમત મૂકી દો. 1 અપોન V/n એટલે કે V−n dV. અને આનું તમે સંકલન કરો તો -n+1 છેદમાં -n+1. અને આવા સંજોગોમાં બરાબર જોજો વિદ્યાર્થી મિત્રો, શું આવશે? પહેલાં Vને બદલે V2 મૂકો, પછી Vને બદલે V1 મૂકો. Kને અંદર ગુણાકારમાં લો. આ જે K છે ને એનો ઐતિહાસિક સ્થાન છે. એકચ્યુઅલી K એટલે શું હતું? PV/n બરાબર K. જો P1 અને V1 લખો તો P1 V1/n ઇઝ ઇક્વલ ટુ P2 V2/n ઇઝ ઇક્વલ ટુ P3 V3/n ઇઝ ઇક્વલ ટુ K જ આવવાનું છે. તો અહીંયા જ્યાં V2 વાળું પદ દેખાય છે ને, જ્યાં V2 વાળું પદ, ત્યાં હું Kને બદલે શું લખું છું? P2 V2/n. અને જ્યાં V1 વાળું પદ દેખાય છે ત્યાં Kને બદલે શું લખું છું? P1 V1/n અપોન 1 માઇનસ n. વિદ્યાર્થી મિત્રો, n વત્તા 1 માઇનસ n શું આવશે? 1. તો અહીંયા આવશે P2 V2 માઇનસ P1 V1 અપોન 1 માઇનસ n. પણ તમે જાણો છો PV બરાબર મ્યુ RT, તો P2 V2 એટલે મ્યુ RT2 માઇનસ મ્યુ RT1 ડિવાઇડેડ બાય 1 માઇનસ n. આમ
મ્યુ આર જો કોમન લઈએ તો T2 માઇનસ T1 ડિવાઇડેડ બાય 1 માઇનસ એ, અથવા W ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ડેલ્ટા T અપોન 1 માઇનસ એ. હું ફરીથી આ સૂત્રો તમને યાદ કરાવીશ, આગળ જતાં થોડી વારમાં હું એને યાદ કરાવીશ. ચલો, કાર્યનું સૂત્ર મળી ગયું આપણને, બરાબર. તો જે સમીકરણ 1 એકલું મૂકીને આવેલા ત્યાં કાર્યનું આપણે મૂકી દઈએ કિંમત. શું મૂકી દઈએ? મ્યુ આર ડેલ્ટા T અપોન 1 માઇનસ એ પ્લસ ડેલ્ટા યુ એટલે F/2 મ્યુ આર ડેલ્ટા T. ચાલો, તો સમીકરણ 1માં કિંમત મૂકીએ તો મ્યુ આર ડેલ્ટા T અપોન 1 માઇનસ એન કાર્ય, અને ડેલ્ટા યુ એટલે F/2 મ્યુ આર ડેલ્ટા T. ચલો, મ્યુ અને ડેલ્ટા T કોમન લઈને ક્યુના છેદમાં મૂકી દઈએ. તો આ તો થઈ ગઈ મોલર વિશિષ્ટ ઉષ્માધારકતા ઇઝ ઇક્વલ ટુ આર અપોન 1 માઇનસ એન પ્લસ FR/2. FR/2 એટલે આપણે શું લખીએ છીએ? CV. બીજું વિદ્યાર્થી મિત્રો, CP અને CV માટે CP ઇઝ ઇક્વલ ટુ આપણે હમણાં જોયું F+2 ડિવાઇડેડ બાય 2 અને CV FR/2. જો આ બેનો ગુણોત્તર લઈએ ને કે CP ભાગ્યા CV લઈએ ને તો એ ગુણોત્તરને સમોષ્મી અચળાંક કહેવાય, એડિયાબેટિક કોન્સ્ટન્ટ. શું બોલાય? એડિયાબેટિક કોન્સ્ટન્ટ. માટે CP ડિવાઇડેડ બાય CV ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ F+2 ડિવાઇડેડ બાય F. કારણ કે CP તો તમને ખ્યાલ જ છે, CP ઇઝ ઇક્વલ ટુ F+2 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ R અને CV FR/2. તો R/2 ઉડી જશે. બીજું, જો CP અને CVની બાદબાકી કરશો ને તો એક અચળાંક આવશે, અને આ સમીકરણને મેયર્સ રિલેશન કહેવાય, મેયરનું સમીકરણ કહેવાય, મેયરનો સંબંધ કહેવાય. અગાઉનો લેક્ચર આપણે યાદ કરીએ તો એક પરમાણુક વાયુ મુક્તતાના અંશો 3, તો CV FR/2 મતલબ કે 3R/2, CP F+2 ઇન્ટુ R ડિવાઇડેડ બાય 2 મતલબ કે 3 + 2 5 R/2, અને CP બાય CV જેને આપણે શું બોલીએ છીએ? ગામા, તો 5/3. આ જ રીતે દ્વિપરમાણુક વાયુ માટે F બરાબર 5 મૂકતા CV 5R/2 અને CP 7R/2. ગામા શું આવશે? 7/5. દ્વિપરમાણુક વાયુ યાદ રાખજો, આગળનો કિસ્સો રિજિડ રોટેટર હતો, દાખલા તરીકે H2, O2, N2 વગેરે વાયુ. પણ જો દ્વિપરમાણુક વાયુ રિજિડ રોટેટર ન હોય, દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ, તો તે F બરાબર 7. આથી CV ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 7R/2, CP 9R/2 અને ગામા 9/7. વિદ્યાર્થી મિત્રો, તમે જેમ જેમ આગળ વધતા જાઓ તો CP અને CV વધશે. હા, એનો તફાવત એ અચળ રહેશે, જે ડબલઈમાં પૂછાયેલો ક્વેશ્ચન. અને ગામા CP બાય CV વધવાની સાથે ગામા ઘટશે. ચેક કરવું હોય તો અપૂર્ણાંકોને સાદા અંકોમાં લખો તો 5/3, બરાબર. એનો તમે સાદો આંકડો 7/5નો સાદો આંકડો દાખલા કે 1.4 મેળવશો તો જેમ જેમ આગળ વધશો ને તેમ ગામાનું મૂલ્ય ઘટશે. અરેખીય પોલિટ્રોપિક. હવે અરેખીય અણુઓ માટે આપણે મુક્તતાના અંશો 6 લીધેલા, તો CV ઇઝ ઇક્વલ ટુ FR/2 મતલબ કે 6R/2 તો 3R. CP F+2 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ R મતલબ કે 6 + 2 ડિવાઇડેડ બાય 2 તો 4R, અથવા CP - CV બરાબર R. આના દ્વારા પણ તમે લાવી શકો. અને ગામા શું આવશે? તો કે ભાઈ 4/3 CP ભાગ્યા CV. ચાલો, તો આ Cની ગણતરી કરવા માટે મેં બીજું એક સમીકરણ ત્યાં રાખ્યું છે, એક દાખલો મેં રાખ્યો છે કે એક પરમાણુક આદર્શ વાયુ P ઇઝ ઇક્વલ ટુ α/T⁻² પ્રક્રિયા હેઠળ પસાર થાય છે, જ્યાં આલ્ફા એક અચળાંક છે. તો નંબર 1, જો વાયુના તાપમાનમાં 50 કેલ્વિન જેટલો વધારો કરવામાં આવે તો થતું કાર્ય શોધો. અને નંબર 2, વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારકતા શોધો. તો અહીં P ચલે છે, તમને T⁻½ આપ્યા છે. કાર્યનું સૂત્ર આપણી પાસે સંકલન PdV છે, બરાબર. અહીંયા P ઇઝ ઇક્વલ ટુ α/T⁻² આપેલું છે. કાર્યનું આપણું વ્યાપક સૂત્ર છે સંકલન PdV. તો એક કામ કરીશું, dV આપણે લાવવા પડશે, અને Pની તો કિંમત છે જ. તો એક કામ કરીએ, આદર્શ વાયુ અવસ્થા સમીકરણને યાદ કરીએ અને એમાં Pની કિંમત મૂકી દઈએ. ચલો, હવે આપણું આ સમીકરણ V અને Tનું થઈ ગયું. કારણ કે લિમિટ આપણે કોની આપવાની છે? તાપમાનની. તાપમાનમાં વધારો T1 થી T2 થાય
તો ડેલ્ટા ટી એટલે T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ 50 કેલ્વિન. ચલો, તો આલ્ફા T⁻½ V બરાબર મ્યુ આર ટી, વીને કરતાં બનાવી દઉં. હવે મારે ડીવીને કાઢવા છે અને ડીટી લાવવા છે. તો આપણે એક કામ કરીએ, વીનું ટીની સાપેક્ષે વિકલન કરીએ. તો બરાબર જોતા રહેજો. તો આપણે ડીવી બાય ડીટી કરીએ. તો મ્યુ આર બાય આલ્ફા તો અચળ છે, ડી બાય ડીટી ઓફ T⁻². તો ડી બાય ડીટી ઓફ બાયોલોજીવાળા T⁻², તો હાફ પાવર આગળ, એક પાવર ઓછો, મતલબ કે 2√T, 1/2√T. તો તમે ચેક કરી લો, 2√T અથવા ટીની એક દ્વિતીયાંશ ઘાત મેં લખી છે. ચલો, હવે 2 અને 3ની કિંમતોને 1માં મૂકી દો. માફ કરજો 1 અને 3ની કિંમતોને 2માં મૂકી દો, કારણ કે આપણે કાર્ય શોધવાનું છે. કિંમત મૂકતા તમને ખબર પડશે, આલ્ફા કટ થઈ જશે, ટી હાફ કટ થઈ જશે, તો 1dt આવશે. 1dt એટલે શું આવશે? ટી, મતલબ કે T2 માઇનસ T1. ચાલો, માટે મ્યુ આર ડેલ્ટા ટી અપોન 2. હવે ડેલ્ટા ટી 50 કીધા છે, તો W ઇઝ ઇક્વલ ટુ 50 ભાગ્યા 2, 25, મતલબ કે 25R. આવું તમને જોવા મળશે. ચાલો, હવે બીજા કિસ્સામાં વિશિષ્ટ ઉષ્માધારકતા C શોધવાનું છે. પહેલાં કોને લાવવાના માર્કેટમાં? થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. તો Q ઇઝ ઇક્વલ ટુ W પ્લસ ડેલ્ટા E. ચલો, W ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ડેલ્ટા ટી, ચેક કરી લો, ડિવાઇડેડ બાય 2 પ્લસ F બાય 2 મ્યુ આર ડેલ્ટા ટી. બસ ક્યુના છેદમાં મ્યુ ડેલ્ટા ટીને બહાર લઈ લો, તો આ થઈ ગયું આપણું સીનું મૂલ્ય. શું થઈ જશે? સીનું મૂલ્ય R/2 પ્લસ F ઇઝ ઇક્વલ ટુ 3. એક પરમાણુક વાયુ કીધો છે, તો 4R/2 મતલબ કે C ઇઝ ઇક્વલ ટુ 2R. વિદ્યાર્થી મિત્રો, લગભગ એક દાખલો આવતો જ હોય છે, નીટ હોય કે JEEમાં હોય, અને એ છે વાયુના મિશ્રણનો દાખલો. સમજી લો, એકબીજામાં ભળી ન જાય તેવા હું બે વાયુઓ કે જેમાંનો એક મ્યુ1 મોલ એવો વાયુ એ, એના ડિગ્રીઝ ઓફ ફ્રીડમ DOF એટલે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ F1 છે, અને બીજો છે મ્યુ2 મોલ વાયુ જેના ડિગ્રીઝ ઓફ ફ્રીડમ F2 છે. એનું મિશ્રણ કરવામાં આવે છે. તો તમે આની કોઈ પણ એન્ટ્રન્સની બુક જુઓ, એ લોકો CV મિક્સર શોધે, મતલબ કે મિશ્રણનું CV, મિશ્રણનું CP. પણ હું એવું નથી કરતો. હું એક જ મેથડ કરું છું. હું મોલ ભારિત મુક્તતાના અંશ શોધી કાઢું. મોલ વેઇડ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ, મતલબ શું? મ્યુ1 F1 પ્લસ મ્યુ2 F2 અપોન મ્યુ1 પ્લસ મ્યુ2. એકચ્યુઅલી આંતરિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી આ પરિણામ તમે આસાનીથી મેળવી શકશો કે પહેલાં બે વાયુ અલગ હતા, હવે મિશ્ર થયા, તો મિશ્રણની આંતરિક ઉર્જા એ બંને વાયુઓની આંતરિક ઉર્જાનો સરવાળો. આ લઈને તમે આરામથી આ પદ મેળવી શકશો, પણ આપણે કોઈ એની પર જવાનું નથી. આ સૂત્રને બરાબર યાદ રાખો. હવે મિશ્રણનો ગામા મારે શોધવો હોય, તો મિશ્રણનો F મળી ગયો, તો મિશ્રણનો ગામા ઇઝ ઇક્વલ ટુ FM પ્લસ 2 ડિવાઇડેડ બાય FM. મિશ્રણનો CP શોધવો હોય, તો CP મિક્સર ઇઝ ઇક્વલ ટુ, યાદ હશે તમને, F પ્લસ 2 ઇન્ટુ R ડિવાઇડેડ બાય 2. તો અહીંયા Fને બદલે F મિક્સર લખવાનું. CV તો FR/2 હતો, તો CV મિક્સર ઇઝ ઇક્વલ ટુ FM ઇન્ટુ R/2. ચલો, આના અનુરૂપ પણ મેં એક એક્ઝામ્પલ રાખ્યો. તો 1 મોલ વાયુ એ ગામા ઇઝ ઇક્વલ ટુ 5/3નું મિશ્રણ, અને મ્યુ મોલ વાયુ B જેનો ગામા છે 7/5 સાથે એનું મિશ્રણ કરવામાં આવે છે. જો મિશ્રણ માટે ગામાનું મૂલ્ય 19 ડિવાઇડેડ બાય 13 હોય તો મ્યુ શોધો. તો હવે આ જો દાખલો તમે કોઈ જે બુકમાંથી મેં લખ્યો છે તો એની મેથડ તમે જુઓ તો CV CP એનું મિક્સરનું બધું શોધવાનું એના કરતાં બેસ્ટ મેથડ એક જ વસ્તુ યાદ રાખો, વાયુ એ માટે ગામા 1 5/3. તો ગામાને આપણે આ સ્વરૂપમાં ફેરવીએ, F પ્લસ 2 ડિવાઇડેડ બાય F. ગામાને આપણે આ સ્વરૂપમાં ફેરવીએ, F પ્લસ 2 ડિવાઇડેડ બાય F. તો 3 પ્લસ 2 ડિવાઇડેડ બાય 3, તો F1 ઇઝ ઇક્વલ ટુ 3.
આ જ રીતે વાયુ બી માટે 7/5, તો સરસ ગોઠવાઈ જાય છે. 5 + 2 / 5, તો F2 = તમને મળશે 5. હવે ગામા મિક્સચર, તો એ તમને આપ્યો છે 19/13. તો ગામા મિક્સર એટલે શું? તો હમણાં જ મેં ભણાવ્યું. F મિક્સર + 2 / F મિક્સર = 19/13. તો સાદુરૂપ આપતા તમને F મિક્સર FM = 13/3 મળશે. પણ FM તો μ1 F1 + μ2 F2 / μ1 + μ2 = 13/3. મતલબ કે 1 × 3 કિંમતો મૂકવાની છે કે વાયુ એ માટે મોલ 1 હતા, વાયુ બી માટે મોલ શોધવાના છે. તો ઓટોમેટિકલી તમને μ = 2 મોલ. તો સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈ શકો છો, કશે બ્રેક નથી પડતો, સીધું μ પર આવીને ગાડી અટકે. તો JEEમાં 2 થી 3 વખત પૂછાયેલો આ પ્રશ્ન છે કે એક વાયુઓનું મિશ્રણ 16 ગ્રામ હિલિયમ અને 16 ગ્રામ ઓક્સિજન ધરાવે છે. તો મિશ્રણ માટે CP/CV શોધો. ચાલો, હિલિયમ વાયુ, એના મોલ શોધવાના છે. તો એનું દળ 16 ગ્રામ, એનો અણુભાર 4, તો 4 મોલ. ઓક્સિજન માટે μ2, દળ 16 ગ્રામ, એનો અણુભાર O2 વાયુ કહેવાય 32, તો હાફ મોલ. ચલો, હિલિયમ એક પરમાણુક વાયુ, F1 = 3, O2 દ્વિપરમાણુક અને રિજિડ રોટેટર લઈ લેવાનું. મેં લાસ્ટ લેક્ચરમાં પણ તમને કીધું હતું કે આપણા સામાન્ય તાપમાને તેઓના કંપનોને આપણે ગણતા નથી, અર્થાત એમને મુક્તતાના અંશો કેટલા હશે? 5. બરાબર. તો O2 વાયુ માટે μ2 = 16/32 હાફ મોલ અને F2 5. ચલો, મિશ્રણ માટે FM, તો μ1 F1 + μ2 F2 / μ1 + μ2. સાદુરૂપ આપો 29/9. અને હવે મિશ્રણનો ગામા મિક્સર, તો FM + 2 / FM 29/9 + 2 / 29/9. ચાલો, આનો સાદુરૂપ આપો અને થોડો 29નો જે ઘડીઓ છે એનો યોગ્ય ઉપયોગ કરો. તો 1.62, કારણ કે એનો ઓપ્શન બહુ નજીકના હતા. ચાલો, હવે એક્ઝામ્પલ, જો CP અને CV એ નાઇટ્રોજન માટે અનુક્રમે અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારકતા. વિદ્યાર્થી મિત્રો, મોલર વિશિષ્ટ ઉષ્માધારકતા નહીં, છેતરવા માટે એવું આપ્યું છે. જનરલી CP અને CBને આપણે મોલર વિશિષ્ટ ઉષ્માધારકતા કહેતા હતા, પણ એ લોકોએ ખાલી વિશિષ્ટ ઉષ્માધારકતા આપેલી છે. તો કયો સંબંધ સાચો? તો આપણે CP - CV = R, પણ એમાં CP અને CV શું હતું? મોલર વિશિષ્ટ ઉષ્માધારકતા. પણ આ સંકેતો તો આણે રોકી લીધા છે. તો એક કામ કરીએ, મોલર વિશિષ્ટ ઉષ્માધારકતાના સંકેતો આપણે આપણી રીતે લખીએ, CP' અને CV'. જો CP' અને CV' એ નાઇટ્રોજનની મોલર વિશિષ્ટ ઉષ્માઓ હોય તો CP' - CV' શું થાય? R થાય. આમ CP' = QP/μ∆T MO, બરાબર, કારણ કે મોલ બરાબર દળના છેદમાં અણુભાર, તો MO × QP/m∆T. ચાલો, પણ વિદ્યાર્થી મિત્રો, QP/m∆T એને જ તો આપણે શું બોલીએ છીએ? વિશિષ્ટ ઉષ્માધારકતા. એને જ તો આપણે શું બોલીએ છીએ? વિશિષ્ટ ઉષ્માધારકતા. એકમ દળ દીઠ તો વિશિષ્ટ ઉષ્માધારકતા, અને એકમ મોલ દીઠ મોલર વિશિષ્ટ ઉષ્માધારકતા. તો આ આપણું CP થઈ ગયું. તો CP' = MO CP, મતલબ કે CP = CP'/MO. આ જ રીતે CV = CV'/MO. ચાલો, હવે આપણે શોધવાનું કીધું છે CP - CV. તો CP' - CV'/MO, મતલબ કે એનું મોલેક્યુલર વેઇટ કેટલું છે? તો N2 વાયુ છે. ફરી પાછા 14 નહીં લખી આવતા, કારણ કે એક ઓપ્શન 14 પણ છે. N2 વાયુ છે. તો MO કેટલા થશે? મોલેક્યુલર વેઇટ 28 ગ્રામ/મોલ. તો CP - CV = R/28. તો આ ચેપ્ટરમાં હવે આપણે જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયા વિશે જોવાનું છે.
તો પહેલી સમદાબ પ્રક્રિયા, આઇસોબેરિક પ્રોસેસ. તો કે ભાઈ જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન તંત્રનું દબાણ કેવું રહેતું હોય અચળ, તો એવી પ્રક્રિયાને આપણે શું બોલીએ છીએ? સમદાબ પ્રક્રિયા. હવે તમે જોઈ શકો છો અહીંયા વાયુનું વિસ્તરણ થાય છે એટલે તંત્ર વડે કાર્ય થાય. બીજું કે અહીંયા દબાણ અચળ છે તો ચાર્લ્સનો નિયમ પડાય, વી ચલે છે ટી. બીજું પી વિરુદ્ધ વીના આલેખનો ઢાળ, તો તમને ખ્યાલ હશે કે વાય વિરુદ્ધ એક્સના આલેખનો ઢાળ હોય ને તો આનો ઢાળ ડીવાય બાય ડીએક્સ થાય. શું થાય? ડીવાય બાય ડીએક્સ. તો પી વિરુદ્ધ વીના આલેખનો ઢાળ ડીપી બાય ડીવી, અને આ તો સમક્ષ રેખા છે તો ઢાળ શું થશે? શૂન્ય. ચાલો બીજું સીપી બરાબર આપણે શું ભણેલા? FR/2. આથી જ્યારે તમે ક્યુ થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ વાપરો તો આપણું પરિણામ શું મળશે? QP ઇઝ ઇક્વલ ટુ મ્યુ CP ડેલ્ટા ટી. ચેક કરી જુઓ, ત્યાં તમને થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ વાપરો, જે આગળ મેં CPની ગણતરી કરી ત્યાં જ તમે આવું મળશે, QP ઇઝ ઇક્વલ ટુ મ્યુ CP ડેલ્ટા ટી. બીજું કે બલ્ક મોડ્યુલસ, તો દબાણ તો અચળ છે તો દબાણનો ફેરફાર 0, અને બલ્ક મોડ્યુલસ માઇનસ ડેલ્ટા પી ડિવાઇડેડ બાય ડેલ્ટા વી બાય વી. જો ડેલ્ટા પી 0 થાય તો બલ્ક મોડ્યુલસ પણ 0. કાર્ય, તો જ્યારે દબાણ અચળ હોય તો હમણાં જ થોડા સમય પહેલાં આપણે જોયું કે કાર્ય શું આવશે? પી ડેલ્ટા વી અથવા મ્યુ આર ડેલ્ટા ટી. જ્યારે રકમમાં એવું કીધું હોય કે ખુલ્લા પાત્રમાં પ્રક્રિયા થાય છે તો આવી પ્રક્રિયાને આપણે અચળ દબાણે થતી પ્રક્રિયા ગણીએ છીએ. આ ઉપરાંત ઘર્ષણ રહિત મુક્ત રીતે સરકી શકે એવો પિસ્ટન આપેલો છે અને વાયુને ગરમ કરવામાં આવે છે. તો આ ઘટનામાં પણ વાયુનું પ્રસરણ થતાં દબાણ તો કેવું રહે છે? અચળ. તો આવી જ્યારે માહિતી આપેલી હોય તો પ્રક્રિયા ઓળખતા શીખવાની છે. બીજી પ્રક્રિયા છે સમકદ પ્રક્રિયા, આઇસોકોરિક પ્રોસેસ. તો જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન તંત્રનું કદ અચળ રહે તો તેને આપણે સમકદ પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયામાં આપણે વાયુના ગતિવાદમાં ભણી ગયા એ મુજબ ગેલ્યુસેકનો નિયમ પડાય, પી ચલે છે ટી. હવે પી વિરુદ્ધ વીનો આલેખ જો તમે લો તો એ તો શિરોલંબ રેખા મળે, અને આવી રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત મળે જ નહીં. મતલબ કે પી વિરુદ્ધ વીના આલેખનો ઢાળ ડીપી બાય ડીવી અવ્યાખ્યાયિત થાય. બીજું સમકદ પ્રક્રિયા છે, અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા ધારકતા CV ઇઝ ઇક્વલ ટુ FR/2, અને તેથી QV મ્યુ CV ડેલ્ટા ટી, અથવા તમે ડેલ્ટા યુ પણ લખી શકો, કારણ કે આપણે જાણીએ છીએ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ F/2 મ્યુ આર ડેલ્ટા ટી. તો FR/2 શું આવશે? બોલો? CV. તો મ્યુ CV ડેલ્ટા ટી. બલ્ક મોડ્યુલસ, તો કદનો ફેરફાર તો 0 છે, છેદ 0, એટલે કે અહીંયા બલ્ક મોડ્યુલસ કેવો બને? અનંત. ચાલો ત્રીજી પ્રક્રિયા સમતાપી પ્રક્રિયા, કે જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન તંત્રનું તાપમાન અચળ રહેતું હોય તો તેવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? સમતાપી પ્રક્રિયા કહીએ છીએ. આ પ્રક્રિયામાં આપણે બોયલનો નિયમ પડાય છે એ જોયું હતું, અને સમીકરણ શું આવતું હતું? પીવી બરાબર અચળ. હવે આવી પ્રક્રિયા થાય તે માટે પાત્રની દિવાલ અત્યંત સુવાહક હોવી જોઈએ, કે જેથી જે ઉષ્મા ઉર્જા તંત્ર અને પરિસર વચ્ચે વિનિમય પામશે, અને જેથી કરીને તાપમાન કેવું રહેશે? અચળ. ચાલો પી વિરુદ્ધ વીના આલેખનો ઢાળ, જેને સમતાપી વક્રનો ઢાળ પણ કહેવાય છે. તો સમતાપી પ્રક્રિયા માટે પીવી બરાબર અચળ. હું વીની સાપેક્ષે વિકલન કરું તો પહેલાં પી બાર ડી બાય ડીવી ઓફ વી, પછી વી બાર ગુણાકારનો નિયમ ડીપી બાય ડીવી. ડી બાય ડીવી ઓફ વી એટલે 1, અને વી ડીપી બાય ડીવી ઇઝ ઇક્વલ ટુ 0. તો ડીપી બાય ડીવી બરાબર શું આવશે? માઇનસ પી બાય વી. માટે ડીપી બાય ડીવી એ સમતાપી પ્રક્રિયાનો જે ઢાળ મળે એ શું બતાવશે? માઇનસ પી બાય વી. ચલો આના માટે મોલર વિશિષ્ટ ઉષ્મા ધારકતા શું આવશે મિત્રો? તો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન મ્યુ ડેલ્ટા ટી. પણ તાપમાન તો અચળ છે, સમતાપી પ્રક્રિયા તાપમાન અચળ, તો તાપમાનનો ફેરફાર શું થાય? 0, છેદ 0. તો વિશિષ્ટ ઉષ્મા ધારકતા શું બની જાય? અનંત. બલ્ક મોડ્યુલસ, તો આ ઘટનામાં સમતાપી બલ્ક મોડ્યુલસ, જે આગળ આપણે તરંગોના ચેપ્ટરમાં પણ જોઈશું. તો ડીપી બાય ડીવી, તમને બલ્ક મોડ્યુલસનું સૂત્ર ખ્યાલ છે? માઇનસ ડીપી
અપોન ડીવી બાય વી, તો વીને આમ લઈ જાઓ અને પછી ડીવીના છેદમાં લખો, માઇનસનું ચિહ્ન ડાબી બાજુ શિફ્ટ કરો, તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? પી. ચલો કાર્ય ડબલ્યુ, તો સમતાપી પ્રક્રિયામાં કાર્ય, તો કાર્યનું વ્યાપક સૂત્ર શું છે? સંકલન પી ડીવી. પીવી બરાબર મ્યુઆરટીમાંથી જો પીને કરતા બનાવીએ તો સંકલનનું સૂત્ર સંકલન 1/x dx ln x, તેમ સંકલન 1/v dv ln v. શું લખશો? ln v2 માઇનસ ln v1, મતલબ કે ln v2 બાય v1. પણ તમે જાણો છો p1 v1 બરાબર p2 v2, તો v2 બાય v1 બરાબર શું આવશે? p1 બાય p2. વિદ્યાર્થી મિત્રો, થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, તો તાપમાન અચળ છે એટલે તાપમાનનો ફેરફાર શું થાય? 0. તો આંતરિક ઉર્જાનો ફેરફાર પણ 0 થશે. તો આમ ક્યુ બરાબર શું લખીશું? ડબલ્યુ. ક્યુ બરાબર શું લખીશું? ડબલ્યુ. ચાલો, તો સમોષ્મી પ્રક્રિયા એડિયાબેટિક પ્રોસેસ, આ પણ પોલિટ્રોપિક પ્રોસેસનો જ એક વિશિષ્ટ પ્રકાર છે કે જે પ્રક્રિયા દરમિયાન તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્મા ઉર્જાનો વિનિમય ન થાય, તો તેને કઈ પ્રક્રિયા કહેવાય? સમોષ્મી પ્રક્રિયા. અને આવી પ્રક્રિયા થાય તે માટે, જેમ સમતાપી પ્રક્રિયા માટે તંત્ર અને પરિસરને જુદા પાડતી દિવાલ ઉષ્મીય સુવાહક હોવી જોઈએ, તો અહીંયા આ પ્રક્રિયા સમોષ્મી પ્રક્રિયા માટે પ્રક્રિયા અત્યંત ઝડપી હોવી જોઈએ. દાખલા તરીકે હવામાં જે ધ્વનિ તરંગોનું પ્રસરણ થાય, જે ઘટના ભણીશું, અને આ પ્રસરણ દરમિયાન સંઘનન અને વિઘનન, જે પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાના છે, એટલી બધી ઝડપી છે કે આ વખતે ધ્વનિ તરંગોના પ્રસરણની ઘટનાને આપણે સમોષ્મી પ્રક્રિયા ગણીએ છીએ. બીજું, પાત્રની દિવાલ ઉષ્મીય વાહક હોવી જોઈએ. બરાબર છે? તો જ તંત્ર તેના પરિસર સાથે ઉષ્મા ઉર્જાની લેવડ દેવડ કરી શકે નહીં. હવે આના માટે પીવી અને ટીના આંતરસંબંધો. તો વિદ્યાર્થી મિત્રો, આ આંતરસંબંધો મેં તમને મેળવી આપેલા, ફરી પાછા મેળવવાની જરૂર નથી, પણ એને યાદ રાખવાની અત્યંત જરૂર છે. તો પીવી રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ અચળ. હવે કામ કરો, પીને બદલે મ્યુઆરટી અપોન વી લખો, મ્યુઆરટી અપોન વી. તો બીજા જે મ્યુ અને આર અચળ છે, તો અચળના છેદમાં અચળ, તો સમીકરણ બનશે ટીવી રેસ ટુ ગામા -1 બરાબર અચળ. આ પહેલા સમીકરણ વિદ્યાર્થી મિત્રો વી બરાબર મ્યુઆરટી અપોન પી લખો, તો સમીકરણ આવું બનશે પી રેસ ટુ 1 - ગામા ઇન્ટુ ટી રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ અચળ. સૂત્રો ખૂબ મહત્વના છે, એન્ટ્રન્સમાં ઘણી વખત આ સૂત્ર આધારિત પ્રશ્નો પૂછાયા છે. પી વર્સિસ વીના આલેખનો ઢાળ, મતલબ કે ડીપી બાય ડીવી, અને કઈ પ્રક્રિયા? સમોષ્મી. ચાલો, આના માટે આપણે શોધવાનું છે. તો વિકલન કરી નાખો, ડી બાય ડીવી ઓફ પીવી રેસ ટુ ગામા બરાબર 0. અચળનું વિકલન 0 થાય ને. પહેલાં પી બાર અને વી રેસ ટુ ગામાનું વિકલન, તો ગામા ઘાત આગળ એક ઘાત ઓછી, પછી વી રેસ ટુ ગામા બાર, તો ડીપી બાય ડીવી. બંનેમાંથી વી રેસ ટુ ગામા કોમન, શૂન્યના છેદમાં 0. વી રેસ ટુ -1 એટલે કે 1 અપોન વી, તો શું આવશે? માઇનસ ગામા પી અપોન વી. ડીપી બાય ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ગામા પી અપોન વી, મતલબ કે ડીપી બાય ડીવી સમોષ્મી માઇનસ ગામા પી અપોન વી. તો મિત્રો ડીપી બાય ડીવી સમોષ્મી અપોન ડીપી બાય ડીવી સમતાપી, તો આ બંને ઢાળનો ગુણોત્તર શું આવે? ગામા. આ ક્વેશ્ચન પણ એન્ટ્રન્સમાં પૂછી ચૂકાયો છે. હવે સમોષ્મી બલ્ક મોડ્યુલસ, તો વ્યાખ્યા પરથી જો વીને ડાબી બાજુ લો, પાછો છેદમાં લો, અને માઇનસનું ચિહ્ન ડાબી બાજુ શિફ્ટ કરું, તો બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય વી ઇઝ ઇક્વલ ટુ ગામા પી થશે, જેને આપણે બોલીશું સમોષ્મી બલ્ક મોડ્યુલસ. ચાલો, કાર્યની ગણતરી હમણાં જ આપણે પીવી રેસ ટુ એન પોલિટ્રોપિક પ્રોસેસ માટે કરી. બસ અહીંયા એનને બદલે શું લખું? ગામા. જે ગામા શું છે? સીપી અને સીવીનો ગુણોત્તર. તો આપણે કયું સૂત્ર મેળવેલું? તો યાદ હોય તો P2V2 - P1V1 અપોન 1 - n મેળવેલું. બસ આ સૂત્રમાં તમે એનને બદલે ગામા લખી દો, તો કાર્યનું સૂત્ર થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર, P2V2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર T2, P1V1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર T1, તો મ્યુ આર T2 - T1 અપોન 1 - ગામા.
આ સૂત્ર આધારિત એડવાન્સ અને મેઇન્સ બંનેમાં પૂછાયું છે. ચાલો, થર્મોડાયનેમિક્સનો જો પ્રથમ નિયમ અહીંયા વાપરું ને તો તંત્ર અને પરિસર વચ્ચે વિનિમય પામતી ઉષ્માનો ચોખ્ખો જથ્થો તો 0 છે. તો 0 ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ પ્લસ ડેલ્ટા યુ, મતલબ કે ડેલ્ટા યુ બરાબર માઇનસ ડબલ્યુ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન આપજો, જો તંત્ર વડે કાર્ય થાય ને તો તે સંજોગોમાં આપણે કાર્યને ધન ગણીએ છીએ. તો ધન ગુણ્યા ઋણ, ડેલ્ટા યુ પોતે શું બનશે? ઋણ. જો ડેલ્ટા યુ ઋણ બને તો ડેલ્ટા ટી પણ ઋણ બનવાના, મતલબ કે તાપમાનનો ફેરફાર ઋણ બનવા મતલબ કે ઘટાડો થવો, તો તાપમાન ઘટશે. તમને કોઈ પૂછે કાર્ય તો થયું, ઉષ્મા તો આપી નથી. જનરલી ઉષ્મા આપે તો કાર્ય થાય ને, તો આપણે એમ બોલીશું કે આંતરિક ઉર્જા જે ઘટી છે ને એના ભોગે કાર્ય થાય છે. શું? અહીં આંતરિક ઉર્જામાં જે ઘટાડો થયો તેના ભોગે શું થયું? કાર્ય. હવે જો તંત્ર પર કાર્ય થાય તો એવા સંજોગોમાં કાર્યને ઋણ ગણીએ છીએ. તો ઋણ ગુણ્યા ઋણ ધન થશે, તો ડેલ્ટા યુ ધન થશે. તો ડેલ્ટા ટી એ પણ ધન થવાનું, મતલબ કે તાપમાનમાં શું થવાનો? વધારો. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજી એક અગત્યની મેં નોંધ અહીંયા કરી છે, ખાસ જોજો. આ પણ JEE એડવાન્સમાં પૂછાયેલો ક્વેશ્ચન હતો, આલેખવાળો. તો ધારો કે એક તંત્ર P1 V1 અવસ્થામાંથી પહેલાં સમતાપી વિસ્તરણ અને સમોષ્મી વિસ્તરણ અનુભવીને અંતિમ કદ V2 પ્રાપ્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, સમતાપી વક્ર હશે ને, થોડું તમને વ્યવસ્થિત આ તરફ સમજાવું છું. PV બરાબર અચળ સમતાપી પ્રક્રિયા, તો P ચાલે છે 1/V, અને PV ગામા બરાબર અચળ સમોષ્મી પ્રક્રિયા, મતલબ કે P ચાલે છે 1/V ગામા. આમ તો ગામા 1.4 હોય, બરાબર, આપણે જોયું છે. 2 તો આ ક્યારેય નહીં આવે, પણ આપણે તેમ છતાં આશરે હું 2 લઈ લઉં. ચાલો, હવે વિસ્તરણમાં કદ બમણું થાય તો દબાણ અડધું થાય. સમોષ્મી પ્રક્રિયા, માફ કરજો, સમતાપી પ્રક્રિયા. અને ગામાની 2 વેલ્યુ આપણે એનું મૂલ્ય 2 લીધું છે. જો સમોષ્મીમાં કદ બમણું થાય તો 2/4 દબાણ ચોથા ભાગનું થાય. તો કયા કિસ્સામાં દબાણ ઝડપથી ઘટશે? કયા વિસ્તરણમાં દબાણ ઝડપથી ઘટશે? સમોષ્મી વિસ્તરણમાં. સમતાપી વિસ્તરણ કરતાં સમોષ્મી વિસ્તરણમાં દબાણ ઝડપથી ઘટે છે. તો જો એક જ બિંદુ પરથી મેં આલેખ દોર્યો છે, બંનેની પ્રારંભિક સ્થિતિ, પ્રક્રિયાની પ્રારંભિક સ્થિતિ સમાન હતી, પણ સમતાપી પ્રક્રિયા કરતાં સમોષ્મીમાં દબાણ ઝડપથી ઘટ્યું. હવે જો આપણે આલેખનું ક્ષેત્રફળ લઈએ ને તો સમતાપી વક્ર ઉપર હોવાથી એના આલેખનું ક્ષેત્રફળ સમોષ્મી કરતાં વધારે મળશે. તો આપણે કયા નિર્ણય પર આવીશું? સમતાપી વિસ્તરણમાં થતું કાર્ય એ સમોષ્મી વિસ્તરણ કરતાં વધારે હોય છે. સિમિલરલી બીજું કે અહીંયા દબાણનો પણ ખાસ જોજો. સમતાપી કરતાં સમોષ્મીમાં દબાણ ઝડપથી ઘટે. જો અંતિમ દબાણ P2 સમતાપી માટે અને સમોષ્મી માટે P3 હોય તો અહીં આપણે શું લખીશું? P2 ઇઝ ગ્રેટર દેન P3. એ જ રીતે સંકોચનની વાત કરીએ તો પ્રારંભમાં તંત્ર P1 V1 વાળી એક અવસ્થામાં છે, ત્યાંથી સંકોચન થાય. સમજી લો, આની જ ગણતરી આપણે કરીએ. સંકોચન થાય છે તો કદ ધારો કે અડધું થાય, તો અહીંયા દબાણ બમણું થશે. કદ અડધું તો વીને બદલે અડધું મૂકો તો 2 ઉપર જાય. પણ સમોષ્મીમાં કદ અડધું હોય તો અડધાનો આપણે ગામા તરીકે 2 સિલેક્ટ કર્યો છે. એમ તો ન આવે પણ કર્યું, આપણે ગણતરી કરવી છે રફલી. તો 1/2 વર્ગ 1/4 તો 4 ઉપર જાય, દબાણ 4 ગણું થાય. તો યાદ રાખો, સમોષ્મી સંકોચનમાં સમતાપી સંકોચન કરતાં દબાણ ઝડપથી વધે છે. સમોષ્મી સંકોચનમાં સમતાપી સંકોચન કરતાં દબાણ ઝડપથી વધે છે. તો કોનો આલેખ ઉપર આવશે? સમોષ્મી સંકોચનનો. કોની કરતાં? સમતાપી. હા, કાર્ય બંનેમાં ઋણ હશે, પણ કોનું મૂલ્ય વધારે હશે? તો કોનો આલેખ ઉપર છે? સમોષ્મીનો. તો આના વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ સમતાપી કરતાં વધારે છે. તો મેં શું લખ્યું? સમોષ્મી સંકોચનમાં થતું કાર્ય એ સમતાપી સંકોચન કરતાં વધુ હોય છે. ચાલો, તો ખૂબ અગત્યનો મુદ્દો હતો. દબાણને પણ તમે આગળની જેમ અહીંયા
વિચારી શકશો કે આમાં સમોષ્મી સંકોચનમાં દબાણ ઝડપથી વધ્યું, તો એનો મતલબ શું થશે? P3 ઇઝ ગ્રેટર ધેન P2 થશે. ચાલો, ક્વાસાઈ સ્ટેટિક પ્રક્રિયા. ક્વાસાઈ સ્ટેટિક પ્રક્રિયા તો આ એક આદર્શ પ્રક્રિયા છે અને લગભગ સ્થિર પ્રક્રિયા અત્યંત ધીમેથી થાય. અને આ પ્રક્રિયાના દરેક તબક્કે તંત્રના દબાણ અને તાપમાન પરિસરથી ખૂબ જ ઓછા બદલાયેલા, ખૂબ જ સૂક્ષ્મ રીતે બદલાયેલા. તમને બદલાવ મહેસૂસ જ ન થાય. તો શું આવું તો શક્ય છે વ્યવહારમાં? જવાબ છે ના. આથી આ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા ગણીએ છીએ? આદર્શ પ્રક્રિયા. અને જે થર્મોડાયનેમિક્સ ઉપરાંત આપણે વિદ્યુત અને ચુંબકીય તંત્રો માટે પણ લાગુ પાડીશું. ત્યાં પણ હું કહીશ કે જો આ ક્વાસાઈ સ્ટેટિક પ્રક્રિયા છે. જ્યારે મેગ્નેટિઝમ ભણાવીશ ને તમને ત્યારે કહીશ. પ્રતિવર્તી પ્રક્રિયા તો જે પ્રક્રિયાને તેના મૂળ માર્ગે સંપૂર્ણપણે ઉલટાવી શકાય, મતલબ કે તમે એથી બી પર ગયા એ વખતે જે પરિસ્થિતિઓ તમને જોવા મળી એ જ પરિસ્થિતિઓ ફરી પાછા બીથી એક તરફ આવતા જોવા મળતી હોય, તો આવી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે શું બોલીશું? રિવર્સિબલ પ્રોસેસ. વ્યવહારમાં શક્ય નથી. કેમ કે આ પ્રક્રિયા થાય તે માટે પ્રક્રિયા ક્વાસાઈ સ્ટેટિક હોવી જોઈએ, જે શક્ય જ નથી. ઉર્જાનો વ્યય પર કરનાર પરિબળો, દાખલા તરીકે શાંતતા. પિસ્ટન સિલિન્ડરની અંદર જ્યારે વાયુ ભરેલો હોય ત્યારે એમના કણો એમાં પણ શાંતા બળ લાગતું હોય છે. ઘર્ષણ, મતલબ કે પિસ્ટન જ્યારે સિલિન્ડરમાં સરકે તો એ પણ ઘર્ષણ અનુભવતો હોય છે. તો આવા બધા જે અવરોધક બળોને આપણે ગેરહાજર બતાવીએ છીએ, તો એ તો શક્ય જ નથી. તેથી આ આદર્શ ખ્યાલ છે. ત્રીજું, એક ચક્ર દીઠ કાર્ય શૂન્ય થવું જોઈએ. કેમ? એ બી પ્રક્રિયા માટે જેટલું ધન કાર્ય મળે, બી એ પ્રક્રિયા માટે એટલું જ ઋણ કાર્ય મળવાનું, કારણ કે બંને વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ તો એનું એ જ છે. તો એક ચક્ર દીઠ કાર્ય શૂન્ય થવું જોઈએ. હવે અપ્રતિવર્તી પ્રક્રિયા અથવા સાયક્લિક પ્રોસેસ પણ આપણે બોલીએ છીએ. જે પ્રક્રિયાને તેના મૂળ માર્ગે સંપૂર્ણપણે ઉલટાવી ન શકાય, તો તેવી પ્રક્રિયાને શું કહીએ? અપ્રતિવર્તી પ્રક્રિયા. આવી પ્રક્રિયાઓમાં અવરોધક બળોનો સામનો કરવા માટે બરાબર દરેક વખતે તંત્રએ કાર્ય કરવું પડે. પછી તમે એથી બી પર જાઓ કે બીથી એ પર જાઓ, બંને વખતે અવરોધક બળો વિરુદ્ધ કાર્ય કરવું જ પડે. અને આથી આવી પ્રક્રિયામાં જે ઉષ્મા ઉર્જા છે એ ઉષ્માવહન અને ઉષ્મા વિકિરણના સ્વરૂપમાં વિખેરણ પામે. તો આપણો જે ચોથું સેશન જે છે થર્મોડાયનેમિક્સનું, એમાં આપણે ઉષ્માવહન અને ઉષ્મા વિકિરણ બંને વચ્ચેનો તફાવત અને એમના વિશેની માહિતી મેળવીશું. ચાલો, દાખલા તરીકે ઉદાહરણમાં પાણીમાં ક્ષારોનું ઓગળવું. બરાબર, અપ્રતિવર્તી પ્રક્રિયા. પાછા એ પાણીમાંથી તમે ક્ષાર ન બનાવી શકો. વાયુઓનું પ્રસરણ થવું, વાયુઓમાં અચાનક સંકોચન કે વિસ્તરણ થવું. અચાનક શબ્દ બહુ મહત્વનો છે. અવરોધમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થવું. બરાબર છે. અને પાછું આપણે પ્રતિવર્તી પ્રાણ ઉલટાવી શકતા નથી. વરસાદનું પડવું, ટીપા પાછા વાદળમાં મોકલી શકતા નથી. લોખંડનું કટાવું અને પ્રાણી માત્રને વૃદ્ધત્વ આવવું. આ બધા કયા ઉદાહરણો છે અપ્રતિવર્તી પ્રક્રિયા? ચાલો, ઉષ્માયંત્ર, હીટ એન્જિન. તો આપણે ઉષ્મા ઉર્જાનું ચક્રીય પ્રક્રિયા દરમિયાન, બરાબર, ઉષ્મા ઉર્જાનું ચક્રીય પ્રક્રિયા દરમિયાન યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરતા સાધનને આપણે શું બોલીએ છીએ? ઉષ્માયંત્ર કહીએ છીએ. એક ચક્રીય પ્રક્રિયા દરમિયાન તંત્ર ઉષ્માનું શોષણ કરે અને એનો અમુક ભાગ એ કાર્ય કરવામાં વાપરે, કારણ કે બધી જ ઉષ્મા ઉર્જાનું કાર્યમાં રૂપાંતરણ કરવું અશક્ય છે. તો આમ એ ઉષ્મા ઉર્જાનું સમા રૂપાંતરણ કરે છે યાંત્રિક કાર્યમાં. તો આવા એન્જિનને આપણે શું બોલીશું? ઉષ્મા એન્જિન. શું બોલીશું એને આપણે? ઉષ્મા એન્જિન. ચલો, આ ઉષ્મા યંત્રના પ્રકારોમાં બે પ્રકારો છે. બાહ્ય દહન યંત્ર, દાખલા તરીકે સ્ટીમ એન્જિન, અને અંતર્દહન યંત્ર, પેટ્રોલ એન્જિન અથવા ડીઝલ એન્જિન. માત્ર જાણકારી માટે કે ભાઈ સ્ટીમ એન્જિનની કાર્યક્ષમતા 20% કરતાં પણ ઓછી, મોટાભાગે ઉષ્માનો વેડફાઈ જાય છે અહીંયા. જ્યારે પેટ્રોલ એન્જિનની કાર્યક્ષમતા પણ લગભગ 25% જેટલી છે અને ડીઝલ એન્જિનની કાર્યક્ષમતા એની કરતાં થોડી વધારે, મતલબ કે 40% છે.
તો મિત્રો, આ ઉષ્માયંત્રના વિભાગો આપણે જોવાના છે. તો ઉષ્માયંત્ર મુખ્યત્વે 3 વિભાગોનું બનેલું છે. ઉષ્મા પ્રાપ્તિ સ્થાન, જેને આપણે સોર્સ કહીશું, કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન એ ખૂબ ઊંચી ઉષ્માધારિતાવાળું, મતલબ કે જેનામાં ઉષ્મા ધારણ કરવાની કેપેસિટી, ક્ષમતા ખૂબ વધારે છે, એવું T1 તાપમાનવાળું, T1 જેટલા ઊંચા તાપમાને રહેલું પરિસર છે, જે ઉષ્માયંત્રને કોઈપણ મૂલ્યની ઉષ્માનો જથ્થો પૂરો પાડી શકે છે. પણ આ દરમિયાન પ્રાપ્તિ સ્થાનનું તાપમાન T1 જેટલું જ અચળ રહે છે. દાખલા તરીકે, વાતાવરણની ઉષ્માધારિતા ખૂબ જ વધારે છે. એનું ઉદાહરણ આપો તો કે હોળી આવી, તો તે સંજોગોમાં ઠેક ઠેકાણે ગલી મોહલ્લામાં લોકો અગ્નિને પ્રજ્વલિત કરતા હોય, તો શું આ વખતે ધ્રુવ પ્રદેશો પરનો બરફ પીગળી જાય? ના. કે વાતાવરણની ઉષ્મા ધારણ કરવાની ક્ષમતા એટલી બધી વધારે છે કે આવી એક સાથે ભારતમાં ઉજવાયેલા આવા ધાર્મિક તહેવારને લીધે પણ તાપમાન એટલું બધું વધી જતું નથી. તો આપણે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન પણ એવું છે કે ભાઈ, ઉષ્માયંત્ર જે ઉષ્મા ઉર્જા માગે એને આપી દેતું હોવું જોઈએ, પણ આ દરમિયાન એનું તાપમાન T1 જેટલું કેવું રહેતું હોવું જોઈએ? અચળ. થારણ વ્યવસ્થા, સિંક. તો થારણ વ્યવસ્થા એ પણ ખૂબ ઊંચી ઉષ્માધારિતા ધરાવતું અને T2 જેટલા નીચા તાપમાન રહેલું પરિસર છે, કે જેમાં ઉષ્માયંત્ર વપરાયેલી ઉષ્મા ઉર્જાને પાછી આપી દે છે, જે પોતાનું તાપમાન બદલ્યા વગર ઉષ્મા યંત્રમાંથી મુક્ત થયેલ કોઈપણ મૂલ્યની ઉષ્મા ઉર્જાનું ગ્રહણ કરી શકે છે. આમાં આવે છે કાર્યકારી પદાર્થ, વર્કિંગ સબસ્ટન્સ. તો કાર્યકારી પદાર્થ એ યાંત્રિક કાર્ય કરે છે, જે ઘન પ્રવાહી કે વાયુ હોઈ શકે છે. દાખલા તરીકે, પેટ્રોલ એન્જિનમાં કાર્યકારી પદાર્થ પેટ્રોલ, સ્ટીમ એન્જિનમાં મોટે ભાગે આપણે કેરોસીન, ડીઝલ એન્જિનમાં ડીઝલનો વપરાશ કરીએ છીએ. તો ઉષ્માયંત્રનું કાર્ય શું? તો કે ઉષ્માયંત્ર જે છે ને, બરાબર, આ એન્જિન છે, તો એ ઊંચા તાપમાને રહેલા સોર્સ પ્રાપ્તિ સ્થાનમાંથી Q1 જેટલી ઉષ્માનું શોષણ કરે, એમાંથી W જેટલું કાર્ય કરે અને બાકીની ઉષ્મા ઉર્જાનું એક સિંક અથવા થારણ વ્યવસ્થામાં ગુમાવી દે. તો આમ Q1 = W + Q2. ફ્લો ડાયાગ્રામ જોજો. Q1 = W + Q2. તો W = Q1 - Q2. હવે આવા એન્જિન માટે ચક્ર દીઠ કાર્યક્ષમતા વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે તમે જ્યાં Q2 ને વાતાવરણમાં આપી દો છો, સિંકમાં તમે ગુમાવી દો છો. વ્યવહારમાં આપણા એન્જિન માટે, બાઇક અથવા કાર માટે, બરાબર, સિંક એટલે કે થારણ વ્યવસ્થા કોણ છે? તો કે વાતાવરણ. શું વાતાવરણમાં તમારી બાઇકમાંથી મુક્ત થતી ઉષ્મા ઉર્જાનો કોઈ વ્યવહારિક લાભ થાય? જવાબ છે ના. શું બાઇકના સાયલેન્સરને ગરમ થયેલું જોઈ તમે પાપડ શેકી શકો? ના. આપણે એને વેસ્ટ જ થવા દઈએ છીએ કે ભાઈ જા, કંઈ વાંધો નહીં, અમારા નસીબમાં તું નથી, અથવા તારા નસીબમાં અમે નથી. તો W = Q1 - Q2 આ થયેલું કાર્ય છે, અને એ કાર્ય કરવા માટે Q1 જેટલી ચોખ્ખી ઉષ્મા ઉર્જાનું શોષણ થાય છે. તો શોષેલી એકમ ઉષ્મા ઉર્જા દીઠ થયેલા યાંત્રિક કાર્યને ચક્રદીઠ કાર્યક્ષમતા કહે છે. શું? શોષેલી એકમ ઉષ્મા ઉર્જા દીઠ થયેલા યાંત્રિક કાર્યને કાર્યક્ષમતા ઈટા કહે છે. ચલો, તો ઈટા = Q1 - Q2/Q1. તો ઈટા = 1 - Q2/Q1. તો આના પણ નોંધનીય મુદ્દાઓ જોઈએ. તો ઈટા એ કોઈ દિવસ 1 કરતાં અથવા 100% કરતાં હંમેશા ઓછું જોઈએ, મતલબ કે 1% કે 100% ન હોઈ શકે. કેમ? જો ઈટા બરાબર મારે 1 લેવું હોય ને, તો નંબર 1, Q2 = 0 કરવા પડે. તો એ તો પોસિબલ જ નથી. એવું એન્જિન બનાવો ખાલી ઉષ્માને શોષે અને કાર્યમાં રૂપાંતરણ કરે, શક્ય નથી. નંબર 2, કાં તો Q1 ઇન્ફાઇનાઇટ કરવું પડે. આ તો સાવ ખોટું છે. વિશ્વમાં ઉર્જાનો જથ્થો અચળ છે, અનંત નથી. આમ કોઈપણ સ્થિતિમાં ઈટા બરાબર 1 એટલે કે 100% મળી શકે નહીં. ચાલો, હવે ધ્યાન આપજો. જો ઈટા 1, ઈટા 2 કાર્યક્ષમતાઓ ધરાવતા ઉષ્માયંત્રોને શ્રેણીમાં જોડવામાં આવે તો તંત્રની કાર્યક્ષમતા દરેક એન્જિનની કાર્યક્ષમતાના ગુણાકાર બરાબર હોય છે. આ વખતે JEE મીન્સ 2020માં
આવો જ ક્વેશ્ચન પૂછાયેલો. તો આવા ઉષ્માયંત્રમાં જે એક આદર્શ એન્જિન છે, જેને આપણે કાર્નો એન્જિન કહીએ છીએ, કાર્નોટ એન્જિન, જેના શોધક હતા ઈસવીસન 1824માં કાર્નોટ સાડી, કે એમણે વ્યવહારિક ઉષ્માયંત્રોની જે ક્ષતિઓ છે, જે લિમિટેશન્સ છે, દાખલા તરીકે પિસ્ટન જ્યારે સરકતો હોય તો ઘર્ષણ લાગે, વાયુમાં શાંતા બળો ઉદ્ભવે, ઉષ્મા ઉર્જાનો બરાબર જે પિસ્ટન સિલિન્ડરની રચના છે નળાકાર, એ નળાકારની દિવાલો દ્વારા ગુમાવવાનું થાય, આ બધાને અવોઇડ કરીને એક આદર્શ એન્જિનની કલ્પના કરી, જેને કાર્નોટ એન્જિન તરીકે ઓળખાય. અને આ એન્જિનની આપેલ બધા જ એન્જિનોમાં કાર્યક્ષમતા મહત્તમ છે, કારણ કે આદર્શ છે. આ યંત્ર મુખ્યત્વે 4 પ્રક્રિયાઓ પર આધાર રાખે. તો થિયરીમાં તમે ભણેલા છો એટલે હું બહુ લાંબો ઉતરતો નથી. પહેલી પ્રક્રિયા છે સમતાપી વિસ્તરણ, આઇસોથર્મલ એક્સપાન્શન. બીજી પ્રક્રિયા છે સમોષ્મી વિસ્તરણ. ત્રીજી છે સમતાપી સંકોચન અને ચોથી છે સમોષ્મી સંકોચન. પ્રક્રિયાઓના તબક્કાઓ વિશે તમે જાણો છો અને એટલું બધું કંઈ મહત્ત્વનું પણ નથી. પણ આ એન્જિનની કાર્યક્ષમતા શું આવશે? તો કે ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 - T2/T1, જ્યાં T2 સિંક ધારણ વ્યવસ્થાનું તાપમાન અને T1 ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન. ક્લિયર? ચાલો, તો આપણું 1 - Q2/Q1 હતું હીટ એન્જિનનું. તો મિત્રો, જ્યારે ઉષ્મા યંત્રોને લગતા પ્રોબ્લેમ આવે તો પ્રેમથી તમારે ટીને બદલે ક્યુ લખી શકશો. મતલબ કે ટી ચલે છે ક્યુ, તો T2 ચલે છે Q2 અને T1 ચલે છે Q1, આવું લખી શકશો. ચાલો, તો રેફ્રિજરેટર અથવા હીટ પંપ કે કાર્નોટ એન્જિન એ પ્રતિવર્તી ચક્ર છે, એ આપણને ખબર છે, કારણ કે એમાં 2 સમોષ્મી પ્રતિવર્તી અને 2 સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયાઓને આપણે જોઈ છે. જો એ બધી પ્રક્રિયાને ઉલટાવી નાખવામાં આવે ને, મતલબ શું કરીએ કે આપણું આ એવું એન્જિન બનાવીએ કે જે નીચા તાપમાને રહેલ વ્યવસ્થામાંથી ઉષ્માનું શોષણ કરે. એ માટે આ વાયુ જે હોય એની પર કાર્ય થાય અને મળતી ઉર્જા એ ઊંચા તાપમાનવાળા પરિસરમાં ગુમાવવામાં આવે. તો આ સિદ્ધાંત એ રેફ્રિજરેટરનો થાય, અથવા એસી એર કન્ડિશનર. જનરલી તમે રેફ્રિજરેટરમાં શું જુઓ છો કે રેફ્રિજરેટરમાં કોઈ પદાર્થને મૂકીએ ને તો ત્યાંનું તાપમાન સરાઉન્ડિંગ એટલે પરિસર કરતાં ઓછું હોય. તમે મૂકેલા પદાર્થને ઠંડો કરવાનું કામ કોણ કરે? એ રેફ્રિજરેટરમાં જુદી જુદી નળીઓમાંથી પસાર થતા ઠંડા વાયુઓ, પણ એ વાયુઓને ઠંડા કરવા માટે એનું કોમ્પ્રેશન કરે, એની પર કાર્ય કરે. કાર્ય કરતા કરેલો વાયુ ઠંડો થાય, જુદી જુદી નળીઓમાંથી પસાર થાય અને રેફ્રિજરેટરમાંથી જે ગરમ પદાર્થ મુકાયો છે તેમાંથી ઉષ્માનું શોષણ કરે. તો Q2 + W 2 રો અંદર જાય છે અને Q1 બહાર આવે છે. તો અહીંયા પણ તમે શું લખી શકો કે Q1 = Q2 + W. તો W = Q1 - Q2. ચાલો, હવે આવા રેફ્રિજરેટર માટે સ્ટાર રેટિંગ એના પરફોર્મન્સ ગુણાંક પરથી આપવામાં આવે. પણ પરફોર્મન્સ ગુણાંક એટલે શું? તો સામાન્ય ક્વેશ્ચન પૂછું, તમે ફ્રીજ લેવા જાઓ છો, તમે કેવું રેફ્રિજરેટર પસંદ કરશો? વધુ કાર્ય કરે અને ઓછી ઉષ્મા શોષે તે? વધુ કાર્ય કરે અને ઓછી ઉષ્મા શોષે, કે ઓછું કાર્ય કરીને વધારે ઉષ્મા શોષે? કયું સારું? તો તમે કહેશો તરત, સર ઓછું કાર્ય કરે જેથી લાઇટ બિલ ઓછું આવે અને વધુ ઉષ્માનું શોષણ કરે એટલે કે પદાર્થ ઝડપથી ઠંડો થાય. બરાબર? તો આના માટે પરફોર્મન્સ ગુણાંક બીટા, ઘણી વખત આલ્ફા પણ આપેલો હોય છે, તો = Q2/W, મતલબ એકમ કાર્યદીઠ શોષેલી ઉષ્મા ઉર્જા. પણ W = Q1 - Q2. ચલો, આને આપણે કાર્યક્ષમતાના સૂત્ર સાથે સરખાવીએ. તો એક કામ કરું છું, Q2 ને છેદમાં લઈ જાઓ, તો Q1/Q2 - Q2/Q2 એટલે 1. હવે Q ચલે છે T, તમને ખબર છે, તો 1/T1/T2 - 1. પણ કાર્નોટ એન્જિનમાં આપણે હમણાં જ જોયું કે કાર્યક્ષમતા ઈટા = 1 - T2/T1. બરાબર છે? તો T2/T1 = 1 - ઈટા, તો T1/T2 બરાબર શું આવશે? 1/1 - ઈટા. ચલો, આનું સાદુરૂપ આપો તો બીટા પરફોર્મન્સ ગુણાંક
અને હીટ એન્જિનની કાર્યક્ષમતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મળે. આ પણ પૂછાયું છે, JEEમાં 2 વખત પૂછાયું છે. હવે આ પરફોર્મન્સ ગુણાંકનું મૂલ્ય હંમેશા 1 કરતાં વધારે જ હોય. આપણે તો એવું જ ફ્રીજ લાવવાના ને, તે હંમેશા 1 કરતાં વધારે હોય. બીજું, વ્યવહારમાં વપરાતા રેફ્રિજરેટર માટે બીટાનું મૂલ્ય લગભગ 10ની નજીક હોય. જોજો, તમે જે કાર્ય કરો, સપોઝ 10 જૂલ, તો 100 જૂલ ઉષ્માનું એ શોષણ Q2 જેટલી ઉષ્માનું શું કરશે? એ શોષણ. જો રેફ્રિજરેટરનું બારણું ખુલ્લું મૂકવામાં આવે તો તે ઓરડામાં શું થશે? ધારો કે તમારા રૂમમાં રેફ્રિજરેટર છે અને તમે ખુલ્લું રાખો બારણું, તો ઓરડો ઠંડો થાય કે ગરમ થાય? મોટાભાગના કેસો ઠંડો થાય. ના, સિમ્પલ વિચારો, સારું વિચાર. રેફ્રિજરેટર કામ કરે તે માટે શું કરશે? ઓરડામાંથી Q2 જેટલી ઉષ્માનું શોષણ કરે, પણ એ માટે W જેટલું એની પર કાર્ય થાય, અને Q2 કરતાં વધારે ઉષ્માના જથ્થાનું તો આ જ ઓરડામાં મતલબ કે ઓરડામાં મુક્ત કરવાનું. તો ઓરડામાં ધારો કે 100 જૂલ ઉષ્માનું શોષણ થયું, એવી 200 જૂલ ઉષ્માનું તો મુક્ત થઈ. પરિણામે ઓરડામાં ઉષ્મા ઉર્જાનું પ્રમાણ વધવા લાગશે. આમ ઓરડો શું થશે? ગરમ થશે. આથી ઓરડાનું તાપમાન વધી જશે. તો વિદ્યાર્થી મિત્રો, થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ કે જે જુદા જુદા વૈજ્ઞાનિકોના કથન છે. પહેલું, કેલ્વિન પ્લાન્કનું કથન. એમણે ઉષ્માયંત્ર પર આધારિત આવું કથન આપેલું કે તમે Q2 બરાબર 0 થાય તો તમે શું બોલી શકશો? Q1 = W. મતલબ કે જે ઉષ્મા ઉર્જા શોષી એનું સંપૂર્ણપણે સમરૂપાંતરણ થયું કાર્યમાં. તો એવી પ્રક્રિયા શક્ય જ નથી. મેં તમને હમણાં જ કીધું કે એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે જેમાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્માનું શોષણ કરી તેનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતરણ થાય. અથવા એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્મા શોષે અને તેનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતરણ કરે. આ જ રીતે બરાબર બીજો જે નિયમ છે એમાં બીજું વિધાન, બીજો નિયમ એ વિધાનોનો બનેલો છે. ચલો, પહેલું કેલ્વિન પ્લાન્કનું કથન હતું, બીજું ક્લોસિયસનું કથન છે, જે એણે રેફ્રિજરેટર માટે આપ્યું. મતલબ કે કલ્પના કરો કે તમે એક કબાટ બનાવ્યું, એમાં પાણી ભરેલું ગ્લાસ મૂક્યું, કબાટ બંધ કર્યો, ખોલ્યો અને બરફ. શું આવું શક્ય છે? ના. આવો કોઈ મેજિક કબોર્ડ બનાવી શકાય તેમ નથી. મતલબ શું? તમે કાર્ય જ ન કરો, કાર્ય જ ન કરો અને નીચા તાપમાને રહેલી ઉષ્માને શોષીને વધુ તાપમાનવાળા પ્રાપ્તિ સ્થાનમાં તમે એને મોકલી આપો. શું આવું શક્ય છે? જવાબ છે ના. તો એના આધારે ક્લોસિયસે એક કથન આપ્યું. શું આપ્યું કથન? કે ચક્રીય પ્રક્રિયા પર આધારિત એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જેમાં કાર્યકારી પદાર્થ પર કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યા સિવાય સતત નીચા તાપમાનવાળા પરિસરમાંથી ઉષ્મા ઉર્જા શોષી તેનું ઊંચા તાપમાનવાળા પરિસરમાં વિનિમય થાય. તો એવું એન્જિન બનાવવું અશક્ય છે. મિત્રો, આજનો છેલ્લો ટોપિક છે એન્ટ્રોપી. તો એન્ટ્રોપી શું છે? તો કે તંત્રમાં ઉદ્ભવતી અવ્યવસ્થાનો માપદંડ, અને એન્ટ્રોપી કહેવાય. મોટેભાગે આ ક્વેશ્ચન 2007 પહેલાં આવતા, પણ કંઈ ઠેકાણું નહીં. નાનકડો ટોપિક છે, જોઈ લીધો સારો, અને કેમેસ્ટ્રીમાં તો છે જ. તમે સિસ્ટમ 1 જુઓ તો અહીંયા એક વ્યવસ્થા જોવા મળશે, એક જ દિશામાં કણોની ગતિ. પણ તમે સિસ્ટમ 2 જુઓ, કણો મુક્ત રીતે ગમે તેમ ગતિ કરતા હશે, અહીંયા અથડામણની સંભાવના વધી જશે. તો ક્યાં વ્યવસ્થા સારી છે? સિસ્ટમ 1. ક્યાં વ્યવસ્થા નબળી છે? સિસ્ટમ 2. મતલબ કે ક્યાં અવ્યવસ્થા વધારે છે? સિસ્ટમ 2માં. તો આવા અવ્યવસ્થાના માપદંડને તો આપણે એન્ટ્રોપી કહીએ છીએ. તો આ સિસ્ટમ 1 અને સિસ્ટમ 2 પૈકી જો એકની એન્ટ્રોપી S1 અને બેની એન્ટ્રોપી S2 હોય તો S1 એ હંમેશા S2 કરતાં નાનું થશે, આ આકૃતિ પરથી. બીજું, એન્ટ્રોપીનું ક્યારેય સંરક્ષણ ન થાય. એન્ટ્રોપી હંમેશા વધે જ, એનું સંરક્ષણ ન થાય. એન્ટ્રોપીનો ઉદ્ભવ કરી શકાય પરંતુ તેને નાબૂદ ન કરાય. ત્રીજું, આ પણ એન્ટ્રન્સમાં પૂછાયેલું કે બ્રહ્માંડમાં એન્ટ્રોપી હંમેશા શું થાય? વધતી જ જાય છે, કારણ કે ગેલેક્સીઓનું વિસ્તરણ થાય છે. આંતરઅવકાશ વધી જતાં અણુઓની ઝડપ વધી જાય છે, સાથે સાથે અથડામણો પણ વધતી જાય છે. આમ બ્રહ્માંડમાં એન્ટ્રોપી હંમેશા વધતી જાય છે. જો T તાપમાને તંત્રને
ડેલ્ટા ક્યુ ઉષ્મા ઉર્જા આપવામાં આવે તો એન્ટ્રોપીમાં ફેરફાર ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ટી, જેમાં કેમેસ્ટ્રીમાં ક્યુ રિવર્સિબલ અપોન ટી એવું પણ લખતા હશો, જ્યાં ટી આપણે અચળ લીધું છે, તાપમાન અચળ. પણ જો તાપમાન અચળ ન હોય તો સ્વાભાવિક છે કે શું તમારે નાના ફેરફાર માટે એન્ટ્રોપી ડીએસ ફાઇન કરવાની, પછી એનું સંકલન કરવાનું. તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ એસ ફાઇનલ માઇનસ એસ ઇનિશિયલ, અથવા સંકલન ડીક્યુ બાય ટી ફ્રોમ T1 ટુ T2. ચાલો, 1 કિલોગ્રામ પાણીને 0 ડિગ્રી સેલ્સિયસથી 100 ડિગ્રી સેલ્સિયસ ગરમ કરતાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગણો. તો એક સાદી એપ્લિકેશન પણ મેં અહીંયા સમજાવી દીધી છે કે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ સંકલન T1 થી T2 ડી થીટા બાય ટી. ક્લિયર? તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ T2 બાય T1, સંકલન T1 થી T2. હવે પાણીને ગરમ કરવાનું છે તો MC ડીટી, બરાબર. ચાલો, એમ અને સી તો અચળ, 1/Tનું સંકલન LNT ફ્રોમ T1 થી T2. પહેલાં ટીને બદલે T2 મૂકો તો LNT2 માઇનસ LNT1, તો LN T2 બાય T1. આમ જરૂરી કિંમતો મૂકશો, સાદું રૂપ આપશો તો 1308 જૂલ પર કેલ્વિન. તો મિત્રો, આની સાથે આપણું આજે થર્મોડાયનેમિક્સના નિયમો, લોઝ ઓફ થર્મોડાયનેમિક્સ, આ ચેપ્ટરના બધા જ થિયોરિટિકલ ટોપિક મેં કવર કરેલા છે. વિશિષ્ટ દાખલાઓ, એના માટેનું એક સેક્શન મેં સેશન એક અલગ જ રાખ્યું છે કે જેને અલગ સેક્શનમાં એટલા માટે હું રાખવા માગતો હતો કે એને એક વિભાગ અલગ કરી નાખું, એક સેક્શન અલગ કરું અને એનું એક સેશન અલગથી લઉં કે જેથી મેક્સિમમ પોસિબિલિટીવાળા ક્વેશ્ચન્સ એ તમારી સામે આવી શકે. બરાબર? ચાલો, તો આ વિડીયો જો તમને ખરેખર મારું કામ ગમ્યું હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ હોય તેના સુધી પહોંચાડજો. તો ભગવાન તમને એન્ટ્રન્સ માટે ખૂબ સારું યાદશક્તિ આપે, બરાબર, અને ખૂબ મહેનત કરવાની તમને વૃત્તિ આપે. બસ એવા જ ભગવાન પાસે હું આશીર્વાદ માગું છું. ટેક કેર, ગોડ બ્લેસ યુ, ગુડ બાય.